દેખાતું નથી પછી સાહેબનો ચહેરો નથી આવતો. कुर्सी कुर्सी ले टेबल अलिक बेसी भगवान नहीं आएगा કમળ લેવાનું ક્યાં મૂકશે દેખાડી પાડે દેખાતું નથી કમળ મુકાય છે હાથમાં મુકાય નહીં ઓલો બહુ કાલે આ બીજું બોલ કરે તો બોલો જીને શાસન દેવ ગુરુવંદન બોલો ચાલો સ્વામી કમાડનો દેવ જાણી સ્વામી કમાડનો દેવ જાણી જાય શ્રીયાય મધનંદામી સ્વામી કમાડનો દેવ જાણી જાય શ્રીયાય મધનંદામી વિષ્કાર ગોદેવજી સુગધર્મ શરીર નિરાવર સૌજન્ય મજાતા નિરોધ હોજી સ્વામી શાસ્ત્રીજી આપણ લાભે હોજી શાકાર સંદેશ શ્રાવણ સૌર્ય દેવસમ કામ્યો સમ કામી દેવસ્ય જંકીજી અપત્યમ પ્રપત્યમ ભક્તિ પાણી વિણય વ્યવસ્થિત અલવ સલવ ઉદાસે સમાસે અંતરપાસ ઉપાસે જંકીજી મધ્ય વિણય પૈન સમવાયરવા દુબૈદલ હમનો છામી કમળા સ્વામી કમાટો દેવ જાણી સુશાગમ સૌ સ્વામી કમાટો દેવ જાણી જાય શ્રી હાય અસે નહીં શાકાર માયનો સંદેશ આવો સ્વામી કમાટો દેવ જાણી જાય શ્રી હાય અસે નહીં શાકાર સંદેશ રાયણા લેશો સ્વામી કમાટો દેવ જાણી જાય શ્રી હાય અસે નહીં ઈશ્વરી ભગવાન પ્રસાય કરી વાણા પ્રસાર કરાતો જી नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो युवच्छायाणं नमो लोये शपसाहुणम् एषो पञ्चनमुक्कारो सप्पपापप्पणासनो मङ्गलाणं च सप्पेसि पढमं हवै मङ्गलम् उरिमचरिमाण कप्पो मंगलम वद्यमाण तिथम्मि इह परिकह्याचिन गणहराई थेरावली चरितम् આપણે સવારે જોયું કે ભાઈ પરમાત્માનું ચરિત્ર પુરીમાં ચરિમાણ કપ્પો કલ્પસૂત્રમાં સાધુના આચારની વાત કરી. સાધુના આચાર જાણવાથી આપણને એક અવભાવ થાય કે આપણા પરમાત્માએ બતાવેલો જે શ્રવણ ધર્મ એના સાધુ કેવા હોય, એમના આચારો કેવા હોય એ આપણને બતાવવા દ્વારા. બીજું
ચરિમાણ કપ્પો અને વર્ધમાન તિથમી ચરિત્ર કોનું કે વર્ધમાન સ્વામીનું, એટલે કે પરમાત્મા મહાવીર સ્વામી કે જે આપણા આસનના ઉપકારી છે, એમના શાસનમાં આપણે જીવી રહ્યા છે. તો એમના શાસનમાં એમના સદગુરુ પાસે આપણે જે જીવી રહ્યા છે એમનું ચરિત્ર. તો કલ્પસૂત્ર આપણને શું બતાવે છે? કલ્પસૂત્ર આપણે દર વર્ષે સાંભળીએ છીએ, પણ એ કલ્પસૂત્ર દ્વારા સાંભળવા દ્વારા આપણને બધાને દર વર્ષે મહાવીર સ્વામી પરમાત્માનું, બીજા બધા પરમાત્માનું ચરિત્ર સાંભળીએ છીએ. બધી જ વસ્તુ આની ખ્યાલ છે, પણ એના દ્વારા એ પરમાત્માનું, એ મહાપુરુષનું ચરિત્ર સાંભળવા દ્વારા આપણે શું કરવાનું, આપણે શું કરવાનું એ મુખ્ય છે. કલ્પસૂત્ર આપણને જે છે 3 વસ્તુનું કામ કરાવે છે. પહેલા જે છે કલ્પસૂત્ર એ મિરરનું કામ કરે છે. મિરર એટલે કે દર્પણ. મિરર એટલે કે દર્પણ. બધાના ઘરમાં દર્પણ હોય કે ના હોય ભાઈ? બધાના ઘરમાં હોય. એમાં શું જોઈએ આપણે? આપણા શરીરને જોઈએ, આપણા શરીરને જોઈએ. પણ આ કલ્પસૂત્ર જે છે ને એ આપણા આત્માને નિહાળવાનું કામ કરે છે, કે આપણે એની અંદર આપણી પોતાની જાતને નિહાળવાની છે, કે મારા જીવનમાં પણ આવી કોઈ ઘટના ઘટે. આજે બીજા પ્રવચનમાં આવશે કે ભાઈ પરમાત્માના 27 ભાવ, પરમાત્માના સમયમાં જે 5 અચ્છેરા થયા, બીજા પરમાત્માના શાસનમાં બીજા 5 અચ્છેરા થયા, ટોટલ 10 અચ્છેરા થયા, આશ્ચર્ય જે થયા, એ બધી ઘટના આપણે બધા નિહાળશું. પણ એમાં મુખ્ય આપણે જોવું છે કે ભાઈ પરમાત્માના જીવનમાં કે બીજા બધા મહાપુરુષોના ચરિત્રમાં જે પણ કંઈ છે ને, જે પણ કંઈ છે ને એ ઘટના, એ બધી વસ્તુ મારા જીવનમાં પણ ક્યારેક ઘટે તો હું શું કરું, હું એ સમયે શું કરું, ત્યારે મારા જીવનમાં કંઈક ચેન્જ આવે કે ન આવે, અથવા એ સમયે મારી સામે ઇફેક્ટ શું હોય છે, એ બધી વસ્તુ આપણે નિહાળવાની છે. પરમાત્માના ચરિત્રની સાથે સાથે આપણે આપણી જાતને મેળવવાની છે. એ દર્પણને એટલે કે એ ચરિત્રને આપણી જાત સાથે. બીજું જે છે એ પરમાત્માનું ચરિત્ર જે છે ને એ આપણને માઇલસ્ટોનનું કામ કરે છે. આપણે પરમાત્માના ચરિત્ર જાણવા દ્વારા કે પરમાત્માનો જીવ નૈસારના ભાવમાં આ ભાવમાં હતો, પછી વધતો વધતો મરીચીના ભાવમાં આવા પરિણામ થઈ ગયા, જરીક પણ સહન કરવાની ઈચ્છા ન રહી અને આગળ જતા જતા કેટલા બધા બ્રાહ્મણના ભાવ કરવા પડ્યા, પછી ત્રિપુષ્ટ વાસુદેવ બને છે. કેવી શક્તિ, કેવું અનુપમ એમનું રૂપ, બધું વસ્તુ, પણ તેમ છતાં પણ પરમાત્મા જેવા પરમાત્મા જો એક સિંહને ફાડી નાખે અને એટલો ક્રૂર પરિણામ આવી જાય, કોઈના કાનમાં, એટલે કે સૈયા પાલક જે પોતે આટલી બધી પરમાત્માની કેટલી બધી નીંદ, એટલે કે કેટલું બધું ધ્યાન રાખ્યું હશે, પણ એક નાનકડી ભૂલ કરી કે ભાઈ સંગીત સાંભળવાની ઈચ્છા રહી ગઈ અને પરમાત્માને ખાલી ખલેલ થઈ ઊંઘમાં આપણને કોઈ 10 મિનિટ પરેશાન કરે તો આપણું મગજ કેવું જાય. તો પરમાત્મા જેવા પરમાત્મા જે ભવિષ્યમાં તીર્થંકર બનવાના છે, એમના જીવને પણ આવો પરિણામ આવી ગયો. અરે ધગધગતું શીશુ કાનમાં નંખાવે. આપણું તો આવું ક્યારે પણ આવું થાય, આપણા જીવનમાં આવું થાય, એવું થવા છતાં પણ પરમાત્મા ક્યાં પહોંચી ગયા. આપણે ઘણી વખત કોઈકના, આપણે બહારના ન્યૂઝપેપર વગેરે જોઈએ તો કહે કે ભાઈ પાકિસ્તાનમાં આવું થયું, આ દાઉદ લોકો આવું કરે છે, આ વ્યક્તિ આવો છે, તેવો છે, પણ એ વ્યક્તિના જીવનમાં પણ ક્યારે બદલાવ આવી જાય ને ખબર નથી પડતી. એના જીવનમાં પણ ક્યારે બદલાવ આવી જાય ખબર નથી પડતી. આપણા જીન શાસનમાં પણ એવા દ્રષ્ટાંતો છે, એવા દ્રષ્ટાંત છે. દ્રઢ પ્રહારીને જોઈ લઈએ, અર્જુન માળીને જોઈ લઈએ, એવા તો ઘણા બધા દ્રષ્ટાંતો છે કે જેના દ્વારા ખુદ ગોશાળાનું પણ આપણે જોઈશું કે ખુદ ગોશાળો પણ જ્યારે પરમાત્માને તેજોલેસિયા ફેંકી, તેજોલેસિયા નાખી અને એ ગોશાળાનો ઉપસર્ગ ક્યારે પણ કેવળ જ્ઞાન થયા પછી પરમાત્માને, તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન થાય એની પહેલા ઉપસર્ગ ક્યારેક આવી જાય. પરમાત્મા પાર્શ્વનાથ દાદાને કેવળ જ્ઞાન થયું એની પહેલા ઉપસર્ગ મેઘમાણીનો ઉપસર્ગ આવી ગયો, પણ કેવળ જ્ઞાન થયા પછી ક્યારે પણ ઉપસર્ગ આવતા નથી. પરમાત્માને ક્યારે ઉપસર્ગ આવતા નથી. તો પરમાત્મા મહાવીર સ્વામીના જીવનમાં આ ગોશાળાનો ઉપસર્ગ થયો તો આપણે જોવું છે કે ગોશાળાના જીવનમાં પણ પાછળથી કેવું પરિવર્તન આવ્યું, પાછળ કેવી રીતે પરિવર્તન આવ્યું. એટલે આપણે આપણા જીવનમાં જ્યારે કોઈ વ્યક્તિને ખરાબ જોઈ લઈએ ત્યારે એની નિંદા આપણે ન કરી બેસીએ. આપણે આ ચરિત્ર સાંભળવા દ્વારા, આ ચરિત્રને આપણા જીવનમાં ઉતારવા દ્વારા આપણે જોવું છે કે મારા જીવનમાં પણ આવી નાની મોટી ભૂલ, મારા જીવનમાં પણ કોઈ જગ્યા ઈર્ષ્યા, અદેખાઈ ન થઈ જાય, મારા જીવનમાં પણ ક્યાંક ક્રોધ વગેરે ન આવી જાય. બસ બધી વસ્તુ જે છે ને આ ચરિત્ર દ્વારા આપણે જોવાની છે.
આ ચરિત્ર દ્વારા આપણા જીવનને કંઈક બદલાવ આવશે ને, એ ચરિત્રને સાંભળ્યા પછી આપણા જીવનમાં એનું ઇમ્પ્લિમેન્ટ એટલે કે આચરણમાં કંઈક આવશે ને તો ફાયદો છે ભાઈ, તો ફાયદો છે. નહીતર આપણે દર વખતે આપણે કાનને પવિત્ર કરીએ અને આપણા હૃદયને પરિવર્તન ન થાય તો એમાં કોઈ ફાયદો, વિશેષ ફાયદો ન થાય. સાંભળવાથી કાન પવિત્ર થાય. આપણા અત્યારે આપણે સાંભળીએ, આપણો આટલો સમય શુભ ધ્યાનમાં જાય, પણ જો એને ચેન્જ કરશું ને તો આપણે પરમાત્મા એવું બતાવે છે કે તમારો જે આત્મા છે ને, મારા જેવો પરમાત્મા તમારો આત્મા પણ બની શકે છે. તો એ આપણે પણ જો પરમાત્મા બની શકતા હોઈએ તો બસ આપણે ચેન્જ કરશું ને, આપણા જીવનમાં કંઈક પરિવર્તન લાવશું ને તો થઈ શકશે. આપણે સવારના પ્રવચનમાં નમુથુણમ એટલે કે શક્રસ્તવ પોતે, શક્ર મહારાજા એટલે કે જંબુદ્વીપ જે છે ને, જંબુદ્વીપની ભરત ક્ષેત્ર એટલે કે દક્ષિણ બાજુ જે છે ને, એમાં સૌધર્મ ઇન્દ્ર એટલે કે પહેલા દેવલોકના જે ઇન્દ્ર છે ને એનું બધું મેનેજમેન્ટ છે. જ્યારે પણ ચ્યવન થાય, જન્મ થાય, બધી વસ્તુમાં કોણ મેનેજમેન્ટ કરે? પહેલા દેવલોકના સૌધર્મ ઇન્દ્ર. અને ઉત્તર દિશામાં એટલે કે ઐરાવત ક્ષેત્ર વગેરે જે છે એનું મેનેજમેન્ટ કોણ કરે? બીજા દેવલોકના ઈશાન ઇન્દ્ર. પહેલા દેવલોકના સૌધર્મ ઇન્દ્ર એ દક્ષિણ જંબુદ્વીપનું જે પણ છે એ બધું મેનેજમેન્ટ કરે, અને બીજા દેવલોકના ઈશાન ઇન્દ્ર છે એ ઉત્તર વિભાગનો એટલે કે ઐરાવત ક્ષેત્ર વગેરેમાં જે પણ તીર્થંકર પરમાત્મા થાય, જન્મ થાય, ચ્યવન થાય, જે પણ વસ્તુ જે છે એનું ધ્યાન આ ઈશાન ઇન્દ્ર રાખે છે. તો આપણે અત્યારે જોવું છે, અત્યારે આપણે એવું માનવાનું છે કે આપણે પોતે નમુથુણમ બોલી રહ્યા છે. જેમ ઇન્દ્ર મહારાજા પોતે ડાબો પગ ઊંચો કરી અને નમુથુણમ સ્તવના કરી રહ્યા છે, પરમાત્માના એક એક વિશેષણની અત્યારે પરમાત્માના ગુણો ગાઈ રહ્યા છે. બસ આપણે પણ એ ભાવમાં જવું છે. આપણે અત્યારે કલ્પસૂત્રના વાંચનમાં બધા શબ્દો આવશે, કોઈ વાર સમજાય નહીં, પણ આપણે એ વસ્તુ દ્વારા આપણા જીવનમાં પણ એ શબ્દોને આપણે કેવી રીતે માણીએ એ જોઈએ. સવારે ધમ્મ સારહીણમ એટલે કે પરમાત્મા ધર્મ રૂપી સારથી એટલે કે રથના સારથી છે. જેમ મેઘકુમારનું દ્રષ્ટાંત જોયું એનાથી આપણે આગળ જઈએ છીએ. ધમ્મ વરે ચાવૃત ચક્રવર્તીણમ દિવો તારણમ શરણમ ગઈ પૈઠા અપ્પડ્ય વર્ણન દર્શોધરાણમ વિયત ચુમાણમ જીયાણમ જાવયણમ તિનાણ તાર્યણમ બુદ્ધાણમ બોયણમ ઉત્તાણમ વગાણમ સબ્બન નુણમ સબ્બાદરિષિણમ શિવ મૈલ મરુવ મણંતમખય મબ્બા બહ મપુનરાવિતિ સિદ્ધિ ગઈ નામદેમ ઠાણમ સંપત્તાણમ નમો જીયાણમ જીય ભયાણમ. અહીંયા સુધી જે છે ને એ બધું પ્રાય કરીએ બધું શાશ્વતું છે. એના પછીની જે ગાથા છે, જે અહીંયા ગીત સીધા જે ભવિષ્યથી આય કાલે, એ પાછળથી કદાચ કોઈ પૂર્વાચાર્ય વગેરે બનાય છે, પણ આ દર વખતે જે પણ શક્ર હોય એ પરમાત્માનો જ્યારે પણ ચ્યવન થાય ત્યારે પોતે ત્યાં માતા પાસે નથી આવતા, પણ પોતે ઇન્દ્ર સભામાં પોતાના સિંહાસન પર ઉઠી જે દિશામાં પરમાત્મા હોય ત્યાં 7-8 ડગલા જાય અને આ શક્રસ્તવની મુદ્રા જે છે એ કરી અને પોતે આ શક્રસ્તવ બોલતા હોય છે. નમોથુણમ સમરસ ભગો મહાવીર સ આઈ ગરસ ચરમ તિથયરસ પુપ તિથયર નિતિઠસ જાવ સંપાયુ કામસ વંદામીણમ ભગવંતમ તથ ગયમ ઇહ ગયે પાસો મેવું ભૈવમ તથ ગયે ઇહ ગયમ તી કિટ્ટુ સમણમ ભગવાન મહાવીરમ વંદઈ નમન સિદ્ધા વંદિત નમન સિદ્ધા સિંહાસણ વરંસી પુરથા ભી મુહે સન્ની સરને તણમ સ તસ્સ સક્કસ દેવદસ દેવદન્ને અયમેયા રૂએ અજ્જથીએ ચિંતીએ પથીએ મણો ગયે સંકપ્પે સમુપચિત્થા. એટલે કે ત્યાં રહેલા એવા પરમાત્મા મહાવીર સ્વામી પોતે અત્યારે ગર્ભમાં હજુ ચ્યવન પામ્યા છે. ત્યાં રહેલા પરમાત્માના એ દર્શન કરવા દ્વારા પોતે આનંદને પામે છે કે હું અહીંયા રહેલો છું, પણ ત્યાં રહેલા એવા તમને પરમાત્મા તમને હું વંદન કરું છું. ધમ્મવર ચાવૃત ચક્રવર્તીણમ એનો અર્થ થાય છે કે પરમાત્મા જે છે ચારેય પૃથ્વી અંતવાળી પૃથ્વીનો સ્વામી એટલે કે ચાતુર અંત, જેનો અંત નથી આવવાનો એવા ચક્રવર્તી થવાના છે. પરમાત્મા જે છે દાન આદિ જે 4 ધર્મો જે છે એ શ્રેષ્ઠ ધર્મોને પરમાત્મા બતાવશે. એટલે કે પરમાત્મા આ 4 ધર્મોને બતાવવા દ્વારા પોતે ચક્રવર્તી સમાન થશે. દીવો એટલે કે દ્વીપ અર્થાત સંસાર સમુદ્રમાં ડૂબતા જીવોને પોતે આધાર સ્થાન બની અને તારવાના કામ એ પરમાત્મા કરશે. તાણમ એટલે કે રક્ષક, અનર્થનો નાશ કરવામાં કારણભૂત થશે. શરણ એટલે કે કર્મના ઉપદ્રવથી ભય પામતા જીવો માટે પોતે શરણભૂત થશે. અર્થાત દુઃખી જીવોને સુસ્વસ્થ થવા માટે પરમાત્મા આશ્રય સ્થાન છે.
પૈઠા ભગવાન જીવોને સંસારમાં કૂવામાં પડતા જીવોને જેમ કોઈ જીવ નીચે પડે તો એને તારવાનું કામ કરે એમ પરમાત્મા જે છે પોતે કૂવામાં એટલે કે સંસાર રૂપી કૂવામાં પડતા જીવોને માટે આલંબૂત છે. અપરિય વર્ણાણ દંશોધરણમ પરમાત્માનું જે જ્ઞાન અને દર્શન જે છે એ કેવું છે? અપરિહય વર્ણાણ. અપરિહય એટલે કે અપ્રતિહત, ક્યારે પણ કોઈનાથી હણાય નહીં એવું. અને વરદંશણ નાણ, વર એટલે કે શ્રેષ્ઠ, દર્શન અને જ્ઞાન. પરમાત્માનું જે પણ જ્ઞાન જે છે એ વર એટલે કે શ્રેષ્ઠ પ્રકારનું જ્ઞાન અને દર્શન જે છે પરમાત્મા એટલે કે ભીત પડદા વગેરે જે છે આવરણ ન પામે, કોઈ પણ પ્રકારનું આવરણ નથી. એટલે કે વિયટ છોમાણમ પરમાત્માને જે છે ઘાતી કર્મો એટલે કે ઘાતી કર્મ કયા? જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય અને અંતરાય. એ ઘાતી કર્મ એ પરમાત્માએ 4 ઘાતી કર્મનો નાશ કરવાવાળા ભવિષ્યમાં થવાના છે. પણ એ ભવિષ્યમાં થવાવાળા પરમાત્માને અત્યારે બેઠા બેઠા અરિહંત પરમાત્માની સ્તુતિ આ સક્ર પોતે કરી રહ્યા છે. જીયાણમ જાવયાણમ તિન્નાણમ તારયાણમ ઉદ્દાણમ બોયાણમ ઉત્તાણમ મોગાણમ એટલે કે સ્વયં પોતે રાગદ્વેષથી જીતેલા છે. ઉપદેશ વગેરે દ્વારા બીજાને રાગદ્વેષથી જીતાવનારા છે. પોતે સંસાર સમુદ્રથી તરેલા છે, બીજાને તારનારા છે. પોતે જે છે તત્વથી બોધ પામેલા છે અને બીજાને તત્વનો બોધ પામનારા છે. પોતે કર્મરૂપી પાંજરાથી મુક્ત થઈવાના છે અને બીજાને કર્મરૂપી પાંજરામાંથી છોડાવનારા આ પરમાત્મા જે છે સર્વજ્ઞ, સર્વદર્શી, નિરુપદ્રવ, અચલ, રોગ રહિત, અનંત, અક્ષય, અવ્યાબાદ અને સંસારમાંથી એ પાછું ક્યારે પણ આવવા નથી. એટલે કે શિવ મૈલ મરુવ આ જે છે શિવ મૈલ મરુવ મણંત મખય મબ્બા બહ આ સિદ્ધિ ગતિ એટલે કે સિદ્ધિ ક્ષેત્રમાં જે સ્થિતિ જે છે કે શિવ ત્યાં કલ્યાણકારી છે, ત્યાં કોઈ પણ ઉપદ્રવ નથી. અચલ એટલે કે ત્યાં કોઈ ચલાયમાન એક જ જગ્યાએ સ્થિર થઈ જવાનું છે, ત્યાં નથી કોઈ પ્રકારનો રોગ નથી, અનંત સમય માટે ત્યાં રહેવાનું છે. ત્યાંની સ્થિતિ કેવી છે? અક્ષય એટલે કે નથી ક્યારે પણ ક્ષય પામવા વાળી. અવ્યાબાદ એટલે કે નથી કોઈ માનસિક પીડા પણ નથી અને ત્યાંથી ક્યારે પણ સંસારમાં પાછું નથી આવવાનું. એવી જે સિદ્ધિ ગતિ જે છે ત્યાં પરમાત્મા જે પહોંચી ગયા છે, પરમાત્મા પહોંચવાના છે. બસ એ પરમાત્માને હું અહીં બેઠો બેઠો એ ઇન્દ્ર કહે છે કે હું અહીંયા બેઠો બેઠો નમસ્કાર કરું છું. હવે પૂર્વ તીર્થંકરો ભવિષ્યમાં પણ પૂર્વ તીર્થંકરો આવી રીતે થઈ ગયા, ભવિષ્યમાં પણ આ પ્રભુ મહાવીર અંતિમ તીર્થંકર થશે, ધર્મની આદિ કરશે, ભવિષ્યમાં પાછા મોક્ષ પામનારા અનંત તીર્થંકર ભગવંતો થશે. એમાં હું અત્યારે ભગવાન મહાવીર સ્વામી જે છે તેમની હું નમસ્કાર કરું છું. હવે આ પરમાત્મા ક્યાં રહેલા છે? તો અત્યારે પરમાત્મા દેવાનંદ માતાની કુક્ષીએ પોતે રહેલા છે. એવા શ્રી વીર ભગવાનને હું સ્વર્ગમાં રહેલો વંદન કરું છું. અને ઇન્દ્ર મહારાજા સિંહાસન પરથી ઉઠી અને પૂર્વાભિમુખ આ પ્રમાણે જ્યારે વિચારે છે ત્યારે મનમાં શંકા થાય છે કે આવું ક્યારે પણ થયું નથી. હવે જે ગાથામાં આવે છે કે આવું ક્યારે પણ થયું નથી, આવું ક્યારે ભવિષ્યમાં થવાનું નથી. શું કહે છે? એવમ ખલુ અરહંતા વા ચક્રવર્તી વા બલદેવા વાસુદેવા વા ઉગ્ર કુલેસુવા ભોગ કુલેસુવા રાયણ કુલેસુવા ઇખાકુ કુલેસુવા ખત્ય કુલેસુવા હરિવંશ કુલેસુવા અનયરેસુવા તપકારીસુવા વિશુદ્ધ જય કુલેસુવા આયન સુવા આયંતિવા આઈ સંતિવા. એટલે કે આવું ક્યારે પણ બન્યું નથી કે તીર્થંકર હોય, ચક્રવર્તી હોય, બળદેવ હોય, વાસુદેવ હોય, પ્રતિવાસુદેવ વગેરે જે પણ હોય એ ક્યારે પણ અધમ, અલ્પ, સુખવાળા, નિર્ધન, કૃપણ, ભિખારી અને યાચક એવા બ્રાહ્મણ કુળમાં ક્યારે પણ અવતરે નહીં. અને જો અવતરે, કદાચ અવતરે પણ જન્મ તો ક્યારે પણ પામે નહીં. એટલે હવે મારો આચાર શું છે? પરમાત્માનું આ કોઈ કર્મ જે છે, હજુ બધી વાત આપણે આગળ આવે છે, પણ આ પરમાત્માનું નીચ ગોત્ર કર્મ કે જેના લીધે પરમાત્મા બ્રાહ્મણ કુળમાં અવતર્યા. પણ મારે હવે મારો આચાર શું કહે છે? પરમાત્માનો જન્મ તો ત્યાં ન થવા દઉં છું. હવે આ વસ્તુ કેમ ન થાય? તો એના માટે કેવા કેવા કુળમાં પરમાત્માનો જન્મ થાય કે પરમાત્માએ બતાવેલા ઉગ્ર કુલોમાં, ભોગ કુલોમાં, રાજ્ય કુલોમાં, ઈશ્વાકુ કુળમાં, ક્ષત્રિય કુળમાં અથવા જે વિશુદ્ધ જાતિ અને પિતાની પવિત્ર જે કુળો હોય એમાં જ પૂર્વે આવ્યા છે, ભવિષ્યમાં પણ આવશે. અને આવી રીતે પરમાત્માનું હવે મારે કંઈક કરવું પડશે, કારણ આવું ક્યારે પણ બન્યું નથી, ભવિષ્યમાં ક્યારે બનવાનું નથી. પણ આ ઘટના થઈ ગઈ તો હવે મારે શું કરવું? એના માટે કરી અને સક્ર વિચારે છે કે આવું ભૂતકાળમાં ક્યારે કંઈ બન્યું છે. ત્યારે પોતે વિચારે છે ત્યારે 10 અચ્છેરા, આમ અલગ અલગ બીજા ગ્રંથોમાં 500 અચ્છેરાની પણ વાત આવે છે. મરુદેવા માતા જેવી રીતે મોક્ષમાં ગયા ને એવી રીતે ક્યારે પણ
એક પહેલા ભૂમાં કેળના ઝાડમાં અને ત્યાંથી સીધા ઋષભદેવ પરમાત્માની માતા અને તરત પોતે મોક્ષમાં. હજુ તો વિશેષ કઈ બોધ, હજુ તો ધર્મની સ્થાપના પણ આમ જોઈએ ને તો નથી. સમવસરણ ખાલી રચાયું છે પણ નથી કોઈ ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ વગેરે હજુ કંઈ જાણમાં નથી. પણ બસ પરમાત્માનો રૂપ, પરમાત્માનું આ ઐશ્વર્ય અને પરમાત્માનું આખું આ જોઈ અને આખું જીવન કેવું અંદરનું હૃદય હશે, કેવું પોતાનું નિર્મળ હૃદય હશે. હજુ તો વનસ્પતિ કાયના ભવમાંથી આવે છે. આપણે તો કેટલા ભવો કરી દીધા તો પણ હજુ આપણામાં કેટલો બદલાવ આવે છે ખબર નથી. પણ આ જીવ આવી રીતે ખાલી ટૂંક સમયમાં મોક્ષે જતો રહે, આવા નાના નાના અચ્છેરા એટલે કે આશ્ચર્ય જે છે, ઘણા બધા 500 જેટલા અચ્છેરા જે છે અલગ અલગ ગ્રંથોમાં બતાવ્યા છે. પણ અત્યારે કલ્પસૂત્રમાં જે છે આપણે 10 અચ્છેરાની વાત કરવાની છે. આપણે કલ્પસૂત્રમાં 10 અચ્છેરાની વાત કરવી છે. એમાં જે 10 અચ્છેરા જે છે એમાં 5 અચ્છેરા જે છે એ પરમાત્મા મહાવીર સ્વામી પરમાત્મા જ્યારે હાજર હતા એ સમય થયા છે અને 5 અચ્છેરા અલગ અલગ પરમાત્માના શાસનકાળમાં થયા છે. પરમાત્મા વીર પ્રભુને 10 અચ્છેરાનું વર્ણન ચાલુ થાય છે. પરમાત્મા શ્રી વીર પ્રભુને કેવળ જ્ઞાન પછી ઉપસર્ગ થયો એ પહેલું અચ્છેરું. બીજું, પરમાત્મા વીર પ્રભુનું ગર્ભમાં જે સંહરણ થયું, એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં જે લઈ જવાની ઘટના આવી ક્યારે પણ ઘટી નથી, પણ પરમાત્મા મહાવીર સ્વામીના જીવનમાં આ ઘટના ઘટી છે. ત્રીજું, મલ્લીનાથ પરમાત્મા સ્ત્રીપણે થયા. તીર્થંકર ક્યારે પણ સ્ત્રીપણે થતા નથી. સ્ત્રીનો એક સ્વભાવ સહજ તુચ્છ હોય છે, પણ ત્યારે આ ઉત્તમ પરમાત્મા પોતે પણ પરમાત્મા જે છે એ આવી રીતે થયા. એનું પણ આખું બહુ વિસ્તૃત ચર્ચા છે. એ એકદમ ઉત્તમ જીવ મલ્લીનાથ પરમાત્મા સવારે દીક્ષા લે છે અને સાંજે કેવળ જ્ઞાન થઈ જાય છે. સવારે દીક્ષા લે છે, સાંજે કેવળ જ્ઞાન થઈ જાય છે. આવા ઉત્તમ કોટીના જીવને પણ નાની ખાલી માયા કરી ધર્મની બુદ્ધિથી માયા કરી અને સ્ત્રીપણું પ્રાપ્ત થયું. અને સ્ત્રીપણું સ્ત્રી વેદ જે છે એ જ્યારે બંધાય ને, એ ક્યારે બંધાય ખબર છે? મિથ્યાત્વ ગુણસ્થાને કે જીવ જતો રહે ને ત્યારે બંધાય. અને આવું નાનકડી માયા કરી આખું જીવન જબરજસ્ત જીવ્યા. નાનકડી ધર્મની બુદ્ધિથી પણ માયા કરી તો પોતે સ્ત્રીપણું પામ્યા. એટલે આપણા જીવનમાં ક્યારે પણ ધર્મની બુદ્ધિથી નહીં અને ક્યારે પણ નાની મોટી ભૌતિક સુખની પ્રાપ્તિ માટે પણ કોઈ ઈર્ષ્યા કરવાની જરૂર નથી. આપણને દેવાનંદા અને ત્રિશલા માતાનું દ્રષ્ટાંત પણ ખ્યાલ છે. અનેક વખત આપણે સાંભળ્યું છે નાની મોટી ઈર્ષ્યા, બીજાનું ખાલી સારું દેખાય. અંજના સતીમાં પણ આપણે જોઈએ ને, આ ઈર્ષ્યા ભાવ જે છે ને, ખાલી દેરાણી ભક્તિ જબરજસ્ત કરી દીધી તો એ પરમાત્માની મૂર્તિને ઉકરડામાં ફેંકી દીધી. અંજના સતીનો પૂર્વભાવ આપણને ખ્યાલ છે. અંજના સતી પોતે નાનકડી ઈર્ષ્યા કે ભાઈ આના વખાણ થાય છે, કોના લીધે? આ પરમાત્માના લીધે. આને હું નાખી દઉં કશે. બસ આ નાની ઈર્ષ્યા જે છે આપણને ક્યાં ફેંકી દેશે? બસ આપણા જીવનમાં જ્યારે પણ ભાઈ પ્રત્યે હોય, દેરાણી જેઠાણી પ્રત્યે હોય, સાસુઓ પ્રત્યે હોય, નણંદ ભોજાઈ તરફ પ્રત્યે હોય, જ્યાં હોય, બસ આ કસાયોને, આ ઈર્ષ્યાઓને, આ દોષોને આપણે આ ચરિત્ર સાંભળવા દ્વારા આપણે નીકાળવા છે. પછી ચોથી જે છે પરમાત્માની દેશના એટલે કે કેવળ જ્ઞાન ભગવાન જે છે, પરમાત્મા કેવળ જ્ઞાન થાય પછી જે દેશના આપે એ સૌથી પ્રથમ દેશના જે છે ક્યારે પણ નિષ્ફળ થતી નથી. પણ પરમાત્માની મહાવીર સ્વામી પરમાત્માની દેશના નિષ્ફળ ગઈ. પાંચમું જે છે કૃષ્ણ વાસુદેવ જે છે એ ધાતીખંડમાં ગયા, એનું આપણે વિસ્તેરમાં જોઈશું. છઠ્ઠું, મૂળ વિમાને સૂર્યચંદ્ર આવ્યા એટલે કે ક્યારે પણ સૂર્ય અને ચંદ્ર બંને એકી સાથે મૂળ વિમાનમાં ક્યારે પણ દેશના સાંભળવા વગેરે આવતા નથી. પણ પરમાત્મા મહાવીર સ્વામી ભગવાનના જીવનમાં એ આવ્યા, વંદન કરવા માટે એક અચ્છેરું થઈ ગયું. પછી હરિવંશ કુલની ઉત્પત્તિ થઈ તો ત્યારે યુગલિક જે છે એ ક્યારે પણ પોતે મરી અને નરક વગેરેમાં ન જાય, એ અવશ્ય પોતે દેવલોકમાં જ જાય. યુગલિક જે પણ જન્મે ને એ બધા મૃત્યુ પામીને, બધા ભૌતિક સુખ ભોગવે પણ મૃત્યુ પામીને પોતે રુજુ હૃદયવાળા હોવાથી એ અવશ્ય દેવલોકમાં જાય, મોક્ષે ન જાય. એ લોકો કોઈ દીક્ષા ન સ્વીકારે પણ એ અવશ્ય દેવલોકમાં જાય. પણ એક ઘટના એવી ઘટી ગઈ કે જે ઘટનાને લીધે એ એવા 7 વ્યસનમાં ચકચૂર થઈ ગયા, આપણે આગળ આવશે, પણ એના લીધે યુગલિક હોવા છતાં પણ એ નરકમાં ગયા. ચમરેન્દ્રનો ઉત્પાત થયો. 9મું ઉત્કૃષ્ટ અવગાહના 108 સિદ્ધ થયા. ઉત્કૃષ્ટ અવગાહના એટલે કે 500 ધનુષ્યની કાયા, 500 ધનુષ્યની કાયા વાળા
પરમાત્મા, ઋષભદેવ પરમાત્મા, એમના 99 દીકરા અને ભરત રાજાના 8, એમ ટોટલ 108 જણ જે છે ઉત્કૃષ્ટ અવગાવનાવાળા એટલે કે 500 ધનુષ્યની કાયાવાળા એક જ સમયે એકી સાથે પોતે મોક્ષમાં ગયા. આવું ક્યારે પણ બનતું નથી. મેક્સિમમ કર્મગ્રંથના સિદ્ધાંતો જઈ શકે ખરી, પણ આવું કોઈક જ વખત બને. પણ આ ઘટના ઘટી એટલે આ પણ એક આશ્ચર્ય થયું. અને અસંયમની પૂજા એટલે કે સુવિધિનાથ ભગવાન અને શીતલનાથ ભગવાન જે છે એના વચ્ચે સાધુ સમુદાય જે છે એની પૂજા થાય. પણ જે આરંભ પરિગ્રહ વાળા જે હોય, યતિ મુનિ હોય વગેરે હોય, એની સાધુ તરીકે પૂજા થાય ને, આવું ક્યારે પણ બનતું નથી. પણ આ પરમાત્મા સુવિધિનાથ ભગવાન થઈ ગયા પછી શીતલનાથ ભગવાન થયા, એની વચ્ચેના ગાળામાં આ ઘટના ઘટી. એના લીધે આ 10 આશ્ચર્ય થયા. એને આપણે વિશેષમાં હવે જોઈએ છીએ. પહેલો ઉપસર્ગ જે છે વીર ભગવાનને ગોશાળાનો ઉપસર્ગ. હવે ભગવાન મહાવીર સ્વામી જે છે ગૃહસ્થપણે બાલ્યોમાં પરીક્ષા નિમિત્તે આવેલા દેવો સાપ વગેરે જે છે આ પરમાત્માને ગૃહસ્થપણામાં એટલે કે જ્યારે આમલકી ક્રીડા કરતા હતા ત્યારે પેલો દેવ આવીને પરીક્ષા કરવા આવ્યો કે પરમાત્મા, આ ઇન્દ્ર તો બધી પ્રશંસા કરે છે પણ પરમાત્માનું એવું તો બળ કેવું છે, પરમાત્માનું એવું તો બળ કેવું છે. ત્યારે ચેક કરવા આવ્યો ત્યારે પોતે રમતા રમતા પહેલા સાપનું રૂપ કર્યું તો પરમાત્માએ ઉચકીને ફેંકી દીધો. પછી મિત્ર બનીને રમવા આવ્યો ત્યારે 7 તાડનું રૂપ કર્યું તો પરમાત્માએ શું કર્યું, મુઠ્ઠે માર્યું, સીધો નીચે ઘુસાડી દીધો. એટલે કે પરમાત્માનું બળ જાણીને પહેલાંય પણ કીધું કે આ ખરેખર પરાક્રમી છે. અને પરમાત્માનું જે બીજું નામ એટલે કયું, મહાવીર સ્વામી. મહાવીર સ્વામી જે છે ત્યારે બહાર પડ્યું. બાકી પહેલું નામ વર્ધમાન સ્વામી જે પડ્યું એનું કારણ જે છે પરમાત્મા જ્યારથી ગર્ભમાં આવ્યા ત્યારે તિર્યક જુગવક દેવોએ પોતે નગરમાં બધી જગ્યાએ ધન ધાન્ય બધી વસ્તુમાં વૃદ્ધિ કરવા લાગી. એના લીધે પરમાત્માનું વૃદ્ધિ થવાના લીધે વર્ધમાન એવું નામ પાડ્યું. વર્ધમાન એટલે આપણે વર્ધમાન તપનો પાયો હોય, વર્ધમાન તપની ઓળી હોય તો કેવું બધું ધીમે ધીમે વધતું જાય. એમ પરમાત્માના જીવનમાં પણ આ વધતું ગયું. આપણા જીવનમાં પણ આપણે છે ને વધતું કરવાનું. કોઈ પણ ધર્મની આરાધના હોય ને એમાં આજે આટલી કરી, કાલે થોડી વધારીએ, આમ કરતા જશું ને તો આપણું જે લક્ષ્ય જે છે ને એના કઈક અંશે આપણે પામી શકશું. આ ભાવમાં આપણો મોક્ષ શક્ય છે નહીં, પણ એવી વિશિષ્ટ આરાધના કરશું ને કે ભવાંતરમાં આપણને એવું કુળ મળે, એવો પરિવાર મળે, એવા સંયોગ મળે કે સહજ રીતે આપણને આ પરમાત્માનો ધર્મ મળ્યા પછી આપણે એને જીવનમાં આચરણમાં મૂકી શકીએ. હવે પરમાત્મા જ્યારે દીક્ષા લઈને ગયા ત્યારે પોતે પરમાત્માએ ગોશાળાને જે છે એ ગોશાળાને ખાલી પરમાત્માના જે પારણું કરવા જાય ત્યાં જે 5 દિવ્યો પ્રગટ થાય આ બધું જોઈને આમ ખુશ થઈ જતો કે આમની જોડે રહેવાથી મજા આવશે, આમની જોડે રહેશું તો આપણે જલસો પડી જશે. અને એમ કરતા કરતા ગોશાળાનો જીવ જે છે ને એ પરમાત્મા જોડે રહી ગયો. હવે એક વખત એવું થયું કે ભાઈ પરમાત્મા જે છે ને એ પોતે વિહાર કરતા કરતા અલગ અલગ જગ્યાએ જાય અને એક તાપસના ત્યાં પોતે પરમાત્મા કાવસકમાં ઊભા છે અને આ ગોશાળાનો જીવ છે ને એ થોડો નટખટિયો કંઈ ને કંઈ કોઈની મજાક કરવા જાય, કંઈ પણ કરવા જાય. હવે ત્યાં જે તાપસ હતા ને એ પોતે વર્ષોથી ક્યારે પણ નાયા નહોતા, કંઈ નહોતા. હવે એના માથામાં ઘણી બધી જૂ પડી ગઈ હતી. હવે એને બચાવવા માટે જે પણ નીચે પડે પાછી માથામાં નાખી દે. આપણે પણ જૂ વગેરે થાય ને, ઘણી બધી જૂ થાય તો આપણે શું કરીએ, ઘણી વખત જોયું છે કે ભાઈ પાણીમાં નાખી દે, આવું બધું કરે. એનાથી વિરાજ ના થાય. અમુક વાળ વગેરે લઈ એને મૂકી દો, શાંતિ તડકો ના હોય એવી રીતે મૂકી દો તો એ ધીમે ધીમે એનું આયુષ્ય પૂરું કરી દે. પણ આપણે આ જીવો એને એ જગ્યા જે છે ને એમાં એને ફાવે. એને જગ્યા પણ ચેન્જ થાય ને તો ઘણા બધા જીવો હોય, ઠંડા પાણીના જીવો હોય ને, ખારા પાણીના જીવ હોય તો એને મીઠા પાણીમાં જાય તો મરી જાય. પાણીના જીવો છે તેમ છતાં પણ એ ખારા પાણીના જીવો મીઠા પાણીમાં જાય તો મરી જાય. ઠંડુ પાણીને ગરમ પાણી મિક્સ કરીએ, છે પાણી પણ બંને જીવોની સ્થિતિ જે છે એનું શરીર જે છે એ પરસ્પર આ જે વિરુદ્ધ થયો, એનો જે વર્ણ ગંધ રસ સ્પર્શ આ જે અલગ અલગ વસ્તુ થયું એના લીધે પોતે સ્વકાય સ્થિતિમાં એટલે કે પોતાના જ અપકાયના જીવોમાં જ પરસ્પર ઘાત પામી અને પોતાનું મૃત્યુ થઈ જાય. ઉકાળેલું પાણી હોય કે જેમાં કોઈ જીવ ન હોય અને સાથે પાછું ઉકાળેલું પાણી હોય જેમાં પણ કોઈ જીવ ન હોય, એને ઠંડુ પાણી ગરમ પાણી કરો તો વાંધો નથી.
બાકી નાહવા માટે તમે બેઠા હો, ગરમ ગરમ પાણી એકદમ કરીને બેઠા હોય અને પાછું નળ ચાલુ કરીએ કે આપણાથી આટલું ગરમ સહન નહીં થઈ શકે, આપણે આવું કરીએ તો બંને જીવોની વિરાધના થાય. એક તો તમે શરીરની સુખાકારી માટે કરો અને આવા બધા જીવોની વિરાધના કરો. જેટલા જીવોની આપણે વિરાધના કરશું ને, ઉપદેશમાલા વગેરે ગ્રંથોમાં આવે છે, એક વખત કરેલી જીવની વિરાધના મિનિમમ આપણને 10 ટાઈમ્સ 10 વખત આપણે એનું ભોગવવું પડે છે. કોઈ પણ જીવની આ મિનિમમ કહું છું. જો આપણા અધ્યવસાય થોડા ક્રૂર થતા જાય, થોડા વધતા જાય તો 100, 1000, લાખ, કરોડ, અબજો ગણું અને કરોડો ગણું એ આપણને ભોગવવું પડે છે. એટલે આપણા જીવનમાં ક્યારે પણ કોઈ જીવની વિરાધ ન થાય એ આપણે જોવાનું. હવે આ શું કહો છો? હું ક્યાં ના પાડું છું? પરમાત્માની પૂજા સ્નાન કરીને જ કરવાની હોય છે. અમારે જરૂર નથી. અમારે પરમાત્માની પૂજાની જરૂર નથી, કારણ કે અમે ભાવ પૂજામાં આવી ગયા. તમે દ્રવ્ય લઈને બેઠા છો ને એટલે તમારે દ્રવ્ય પૂજા છે. દ્રવ્ય છોડી દો તો દ્રવ્ય પૂજા પણ જાય. હવે સ્નાન કરવાની વાત કે ભાઈ સ્નાન કરવાની આવે, ગરમ પાણી કરવું પડે તો આપણે જેટલું સુવાય ને એટલું જ કરવું. હવે વધારે થઈ ગયું તો થોડી વાર રહેવા દો કે ભાઈ ઠારી દેવું, પરાતમાં ઠારી દઉં, જે પ્રમાણે થાય, ઠંડુ થાય, આપણાથી સહન થાય એટલું કરવું. પણ એના ઓપ્શનમાં કાચું પાણી નંખાય નહીં. એ તમારી બધી સિસ્ટમ એવી છે. ગીઝર ચાલુ કરો અને આ બધી વસ્તુ જે છે ને, એમ તો તમે છે ને અનાજ વગેરે દળો ને નાખી દો ને તો એને કઈ તમે બધી વસ્તુ થઈ જાય. મશીનો અત્યારે સાયન્ટિસ્ટ લોકો એવું કરે છે કે તમને સમય બચાવે એવા વસ્તુ પણ આપે છે. એવી મશીનરી પણ પ્રોવાઈડ કરે છે. પહેલા બહેનો છે ને ઘડા માથે મૂકી 1, 2, 3 મૂકી અને ક્યાં ભરવા જતા? છેક ત્યાં. આપણા દાદા દાદીને આપણે જોઈએ ને તો ઘણા બધા આવી મજૂરી એમના સમયમાં ના કહેવાય, એ આપણા કરતા પણ મજબૂત હતા. આટલું પાણી લાવી અને પોતે ઘરમાં બધું કામ કરતા હતા. અને આજે આપણા ઘરે ખાલી ઓન કરીએ, ચાલુ કરીએ અને આપણને પાણી મળી જાય છે. એટલે આપણને કેટલો 15-20 મિનિટ, અડધો કલાકનો સમય બચ્યો કે ના બચ્યો? પહેલા દળવાનું કેવું કામ હતું? રોજ સવારે 4 વાગે ઉઠીને આમ ઘંટુડો લઈને બેસે, દળે ત્યારે 6 વાગે તૈયાર થાય કે ભાઈ આખા દિવસનું, 1 દિવસનું કે 2 દિવસ કે 3 દિવસનું રેડી થાય. અને અત્યારે બહેનોને અઠવાડિયા 15 દિવસનું કરવું હોય તો કે વાંધો આવે? આરામથી ઘંટીમાં સાફ સફાઈ કરીને મૂકી દે એટલે ડબ્બાનું પેકિંગ. અત્યારે તો એવું બધું આવે છે કે ન લોટ ઉડે, કશું નહીં, બધું અંદર થઈ જાય અને બહાર આવી જાય. આટલો સમય આપણો બચે છે. સાયન્ટિસ્ટ લોકો આટલો સમય આપણો બચાવે છે, ત્યાં આપણે એ સમયને ક્યાં યુઝ કરીએ છીએ? તો સાયન્ટિસ્ટ લોકો છે ને આપણા સમયને દુરુપયોગ કરવા માટે મોબાઈલ આપી દીધા, ટીવી આપી દીધી, એમાં સિરિયલ્સ ઘુસાડી દીધા, એમાં મૂવીઝ અલગ ઘુસાડી દીધી. એના લીધે તમને સમય બચાવવા માટે પણ આપીએ છીએ. એ લોકોને તો સેલ કરવું છે. એ લોકોને તો ગમે તેમ કરીને તમે જે રૂપિયા કમાવો છો એનું સેલ કરવું છે. એ સેલ તો કરવાના. એમાં તો એ લોકોને કંઈ વાંધો છે નહીં, કારણ વ્યક્તિને જેટલી જરૂરિયાત છે ને એના કરતાં વધારે વસ્તુ આપણા ઘરમાં હોય છે. અને આપણા બધાની વાત આવી છે. આપણે છે ને ગમે ત્યારે કોઈ પણ વસ્તુ હોય ને તો બીજા ઉપર લઈ લઈએ છીએ. આ લોકોને ઘરે આટલો ટાઈમ હોય છે, નથી એક સામાયિક કરવું, નથી એક માળા ફેરવી. આપણે આપણા જીવનમાં જુઓ ને ભાઈ, આપણે કોઈ પણ વસ્તુ, આપણે સૌથી પહેલા વાત શું કરી? આ કલ્પસૂત્ર કે આ પ્રવચન કે કોઈ પણ છે ને આપણને મિરરનું કામ કરે છે. આપણે મિરર સામે જઈએ પછી એમ કહીએ તારા વાળ બરાબર નથી. ભાઈ તારું જો ને ભાઈ, ફર્સ્ટ યુ હેવ ટુ સી. આપણે પોતાને જોવાનું છે. આપણે આપણા જીવનમાં પહેલા જોવાનું છે, પછી બીજાને જોવાનું કે ભાઈ 8 વાગે ઉઠે છે, 9 વાગે ઉઠે છે કે 10 વાગે ઉઠે છે, જે પણ કરે છે. આપણે આપણા જીવનને બદલવું છે. પરમાત્મા પોતે પહેલા કેવળ જ્ઞાન પામ્યા, પછી પોતે ઉપદેશ આપવા ગયા. આપણે કેવળ જ્ઞાન પામીએ પછી જેટલાને ઉપદેશ આપવો આપજો, ફ્રીમાં, કોઈ વાંધો નથી. પણ કેવળ જ્ઞાન પામી જાઓ. કેવળ જ્ઞાન પામો પછી જેટલો ઉપદેશ આપવો હોય, જેને જે વસ્તુ કરવી હોય બધી કરો, પણ પહેલા આપણે પામી જાઓ. આપણે મિરરને એકદમ ચોખ્ખો કરી દો, પછી તમારે જે વસ્તુ કરવી હોય બધી. મને આનંદ છે, વાંધો નથી. હવે આ ગોસાળાના જીવને પેલી જૂ અને આ બધી વસ્તુ કીધા ને એટલે પેલાને કંઈક નટખટ કરવાની ઈચ્છા થઈ અને પાછી પહોંચ્યા તાપસ પાસે અને એની મસ્કરી ચાલુ કરી. આ તો જૂનો જંગલ છે, આ છે, તે છે. હવે તાપસનું મગજ ફર્યું અને એણે ગોસાળા ઉપર તેજો લેસિયા ફેંકી દીધું.
તેજોલેસિયા ફેંકી. હવે તેજોલેસિયા ફેંકી, નાનો છોકરો છે, કોઈક થોડી મસ્તી કરવા જાય અને પછી કોઈક વ્યવસ્થિત ના એક ઠપકારે એટલે શું થાય? મમ્મી 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 કરીને ભાગી જાય ને, પપ્પા પપ્પા કરીને ભાગી જાય ને. એમ આ ગોશાળાનો જીવ પોતે દોડતો પરમાત્માના ચરણોમાં ગયો. પરમાત્મા બળી જાઉં છું, શું કરું? હવે પરમાત્મા તો કરુણાના ભંડાર. પરમાત્માને થયું ગમે તેવો છે, મારી આજુબાજુમાં રહે છે, કઈ નહીં, ભલે એ મને ગુરુ તરીકે સ્વીકારે કે જે પણ કરે, મારાથી આ જોઈ શકાતું નથી. અને પરમાત્માએ શું કર્યું? શીતલેસિયા એના પર છોડ્યું અને શીતલેસિયા નાખી એટલે એનો દાહ જે હતો એ શાંત થઈ ગયો. હવે આ ગોશાળાનો જીવ છે ને, એને શું સૂઝ્યું ખબર છે? પરમાત્મા તેજોલેસિયા કેવી રીતે બને? આ તેજોલેસિયાની સાધના શું? આપણે હોઈએ તો સારી વસ્તુ લઈએ કે શીતલેસિયા લઈએ, કોઈ તેજોલેસિયા કોઈને બાળવાનું કામ ના કરીએ, પણ આનું જીવન જ એવું હતું. ઘણી વ્યક્તિ એવી હોય કે એને જે વસ્તુ ન કરવાની હોય એ જ વસ્તુ વધારે ગમે. હવે આ ગોશાળાનો જીવ જે ભવિષ્યમાં સમ્યક દર્શન પામવાનો છે, પણ અનંતો એટલે કે અર્ધ પૂતગલ પરાવર્તન કાળ એ જે ફરવાનો છે, એ ગોશાળાનો જીવ એ પોતે તેજોલેસિયા શીખે છે. પરમાત્માને ખબર જ હતી કે ભવિષ્યમાં બધું થવાનું છે, મારે આને શીખવાડવાનું છે. અને પછી આ તેજોલેસિયા શીખી પોતે ગોશાળાનો જીવ જે છે એ પોતે ત્યાંથી પરમાત્માથી અલગ થાય છે. અને ત્યાં પાર્શ્વનાથ પરમાત્માના અમુક મહાત્મા કે જે પોતે કંઈક અલગ થઈ ગયા હતા અને એ લોકો પાસે અષ્ટાંગ નિમિત્ત વગેરે ભણી અને પછી પોતે કંઈક જ્ઞાની છે અને બધાને નિમિત્તો અલગ અલગ દર્શનો બધી વસ્તુ કહી અને પોતે જીન છે એવી રીતે ચારે બાજુ ફેલાવ કર્યો. હવે પરમાત્માનું સમોસરણ છે ને, એ પરમાત્મા જ્યાં ગોશાળો હતો ત્યાં આવ્યા. હવે પરમાત્માનું સમોસરણ ત્યાં રચાયું અને ત્યાં બધાએ કીધું કે પરમાત્મા જીન આવ્યા છે. એટલે બધાએ કીધું આ જીન છે, આ કે છે જીન અને આ પણ જીન, બે જીવ કેવી રીતે તીર્થંકર હોઈ શકે? ત્યારે બધા કે છે, ત્યારે એને થયું કે આ મારો ભાંડો ફૂટી જવાનો છે. એટલે એના શિષ્ય એટલે કે પરમાત્માના શિષ્યને કીધું કે ભાઈ તમે જઈ અને પરમાત્માને કહેજો કે ગોશાળો ખોટો છે, આવું કંઈ કે નહીં. કારણ ગૌતમ સ્વામીએ પરમાત્માને પૂછ્યું કે લોકોમાં આવી વાતો ચાલે છે, અમે પણ જે ગુચરી વળવા જઈએ ને તો ઘરોમાં અલગ અલગ વાતો ચાલતી હોય ને તો ગુરુ ભગવાન આવીને કહીએ કે ભાઈ આવી માર્કેટમાં વાતો ચાલે છે, આપણે કંઈક કેવું હોય તો કહેજો. તો એમ ગૌતમ સ્વામી પોતે ગુચરી વળવા ગયા હતા ને સાંભળ્યું કે આ બધી વાતો માર્કેટમાં ચાલે છે કે બે જીન છે, સાચું શું છે? ત્યારે પરમાત્માએ કીધું કે આ મંખલી પુત્ર ગોશાળો છે, મારી જોડે પહેલા આવી રીતે રહ્યો હતો અને અષ્ટાંગ નિમિત્ત વગેરે જાણી અને પોતાને જીન કેવડાવે છે, પણ વાસ્તવિક એ જીન છે નહીં. અને ત્યાં ગોશાળાને સમાચાર મળ્યા અને ગોશાળાનો મગજ ગયું અને ગોશાળો આવ્યો એકદમ ગુસ્સામાં. વ્યક્તિ જ્યારે ગુસ્સામાં આવે છે ને ત્યારે બધું ભૂલી જાય, બધું મગજ છે ને બંધ થઈ જાય. જીવને જ્યારે પણ ગુસ્સો આવે ને, આપણા જીવનમાં પણ જ્યારે આપણે જોઈશું ને, જ્યારે ગુસ્સો આવે ને ત્યારે આપણે શું કરીએ છીએ ને આપણે પોતાને ખબર ના હોય. જ્યારે પણ ગુસ્સો આવે ને, વંશુક્ષોરની કથા આપણે સાંભળી હોય ને ત્યારે એને 4 નિયમ આવે છે. એમાં એક નિયમ એવો હોય છે કે ભાઈ જ્યારે ગુસ્સો આવે ને ત્યારે 7 ડગલા પાછળ જવું. આપણને પણ જ્યારે પણ ગુસ્સો આવે ને ત્યારે કાં 12 નવકાર ગણી લેવા, કાં તો પછી આપણે 5 મિનિટ માટે 10 મિનિટ માટે શાંત થઈ જવું. 10 મિનિટ શાંત થઈ ગયા પછી એની એ ઘટનાને આપણે વિચારશું ને તો આપણને થશે મને જે પ્રમાણે ગુસ્સો આવ્યો હતો ને આટલું તો મારે કરવા જેવું નહોતું, આટલું તો હેરાન કોઈને કરવા જેવું નહોતું. અને ધીમે ધીમે પારો જે છે ને, ગમે તેટલું પેલું બીપીનું મશીન આવે ને, ઊંચું કરીએ, દબાવીએ એટલે ઊંચું થાય પારો અને પછી છોડી દઈએ એટલે શું થાય? ધીમે ધીમે નીચે આવી જાય ને. એમ આપણો પારો ઉપર જતો રહે પણ ધીમે ધીમે શાંત પડીએ તો નીચે જતો રહે, સહજ નીચે જતો રહે. એમ ગોશાળાના જીવનમાં ગુસ્સો અટકવાનું નામ લીધું ત્યારે પરમાત્માએ કીધું બધા ખસી જજો. ગોશાળો આવે છે, બધાને એકદમ ધમધમતો આવે છે. ત્યારે ગોશાળો આવ્યો ત્યારે 2 શિષ્ય જે છે, સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર, એમનાથી રેવાયું નહીં અને પોતે સામે પડ્યા. પણ પોતે પરમાત્માને બચાવવાના ભાવથી પડ્યા એટલે પોતે સામે બળી ગયા. તેજોલેસિયા ફેંકી અને પોતે બળી ગયા. તેમ છતાં પણ બંને જે છે એ દેવલોકમાં ગયા. અને પરમાત્માને જ્યારે તેજોલેસિયા ફેંકે છે ત્યારે એ તેજોલેસિયા પરમાત્માને 3 પ્રદક્ષિણા આપી અને પાછી ક્યાં જાય છે? ગોશાળાના શરીરમાં. પણ ગોશાળાના શરીરમાં જાય છે પણ પરમાત્માની ઉર્જાનો સ્પર્શ થયો ને, એના લીધે ગોશાળાના જીવનમાં આખું ચેન્જ આવ્યું.
આખો ચેન્જ આવી ગયો. એ પોતે ત્યાં ગયા પછી વિચારે છે કે મેં આ શું કરી નાખ્યું, વાસ્તવિક તો હું જીન છું નહીં અને ખોટી વાતનું હું આ બધું કર્યું. પછી બધા પોતાના શિષ્યોને કહે છે કે ભાઈ હું જ્યારે મરી જાઉં, એને ખબર હતી હવે મારા શરીરમાં એટલો દાહ થાય છે ને કે હું અઠવાડિયા 10 દિવસનો માલિક છું, અને પોતે અઠવાડિયામાં મૃત્યુ પામે છે. ત્યારે કહે છે કે જ્યારે હું મૃત્યુ પામું ને ત્યારે મારા શરીરને મરેલા કૂતરાને જેવી રીતે ઘસેડો ને એવી રીતે આખા નગરમાં ફેરવજો, અને આ પરમાત્મા મહાવીર સ્વામીનો દ્રોહી છે, ગુરુ દ્રોહી છે એમ તમે જાહેરાત કરજો. એ પોતાનું નિર્મળ કેવું થઈ ગયું છે, કેવું સમ્યક દર્શન પોતે પામી ગયા છે. ખરેખર ધર્મ, ખરેખર દેવ, ખરેખર ગુરુ, આ જ પરમાત્મા જે છે એ જ સાચા છે. આવું વાસ્તવિકતા ગોશાળાના જીવનમાં ગોશાળાને થઈ ગઈ. ગોશાળાને પોતાને આવી વાસ્તવિકતા થઈ ગઈ એટલે એ પોતે ગોશાળો મૃત્યુ પામીને ક્યાં ગયો છે ખ્યાલ છે? ગોશાળો જે પરમાત્માને તેજોલેસ્યા ફેંકી છે એ મૃત્યુ પામીને 12મા દેવલોકમાં ગયો. 12મા દેવલોકમાં ગયા. બસ આપણી પરિણતિ જ્યારે સુધરી જાય ને તો આપણે પણ ક્યાં પહોંચી જઈએ? બસ કર્મ જે કર્યું હતું એ છૂટવાનું નથી, કર્મ જે બાંધ્યું છે એ છૂટવાનું નથી. અર્ધ પૂતગલ પરાવર્તન કાળ સુધી એ પોતે સંસારમાં રખડવાના છે. ઘણી બધી વખત 7મી નરકમાં, 6ઠ્ઠી નરકમાં, 5મી નરકમાં, ઘણી બધી નરકોમાં ફરશે, ઘણી બધી જગ્યાએ જશે, અને છેલ્લે દીક્ષા ગ્રહણ કરી અને કેવળ જ્ઞાન પામી અને ગોશાળાનો જીવ પણ મોક્ષે જવાનો છે. બીજું અચેરું ગર્ભહરણ, જે આપણને ખ્યાલ છે હરિણ ગમેશી દેવ દ્વારા ઇન્દ્રે જ્યારે કીધું ત્યારે એ ગર્ભહરણ થયું, એટલે કે દેવાનંદા માતાની કુક્ષીમાંથી અને ત્રિશલા માતાની કુક્ષીમાંથી ગર્ભહરણ થયું. હવે ત્રિશલા માતા જે છે ને, ત્રિશલા માતા એટલે ત્રિશલા, જે વ્યક્તિ 3 શલ્યોથી રહિત હોય ને એના જીવનમાં જ, જે વ્યક્તિ 3 શલ્ય એટલે કે માયાશલ્ય, નિયાણ શલ્ય, મિથ્યાત્વ શલ્ય, આ 3 શલ્યથી રહિત હોય ને એના જીવનમાં પરમાત્માનું અવતરણ થાય. આ ત્રિશલા દેવીનું નામ પણ એટલું જબરજસ્ત છે કે એ નામ એટલે કે પરમાત્માની માતા, શલ્યથી રહિત. 3 શલ્ય આપણા જીવનમાં પણ ન હોય ને તો ખુદ પરમાત્મા ભલે બેઠા છે 7 રાજલાખની ઉપર, પણ એ પોતે પણ આપણા હૃદયમાં સ્થાન પામી શકે છે. આપણી અંદર પણ જ્યારે પરમાત્મા એવું લાગે છે આજે મને પ્રભુ આવ્યા છે મારા હૃદયમાં, એ જે સ્તવન છે ને એમાં એક એક કડીમાં છે કે પરમાત્મા આવે ત્યારે આપણા જીવનમાં શું ચેન્જ આવે. પરમાત્મા આવે તો આપણે ક્રોધ કરી શકીએ કે ન કરી શકીએ? આપણી અંદર ઈર્ષ્યા થાય કે ન થાય? કોઈ નુકસાન કરે તો આપણને શું ભાવ આવે? એ બધી ગાથામાં એક એક વસ્તુમાં છે. પરમાત્મા આવે ને ત્યારે તમારા જીવનમાં ક્યારે પણ કોઈના પ્રત્યે ઈર્ષ્યા ના આવે. જ્યારે એવું લાગે કે ઈર્ષ્યા આવે છે, જેની જાગીતી ઈર્ષ્યા મને એની ઈચ્છું હું પ્રગતિ હવે, સુખે નો એ માણે ભલે બળુસાને હું મારા. ભલે ને ઈર્ષ્યા કરીને ફાયદો શું? એનું પુણ્ય હશે ને તો એ આગળ વધવાનો જ છે. ભલે ને એનું સુખ મળે, હું બળી અને મારા કર્મ નવા બાંધું એના કરતાં ભલે ને આગળ વધે. જો આપણે કોઈનું સારું વિચારશું ને તો 100% આપણું પણ સારું થશે. આપણે કોઈનું સારું વિચાર્યું તો આપણને પણ સારું થશે. ત્રીજું છે સ્ત્રી તીર્થંકર, મલ્લીનાથ પરમાત્મા જે તીર્થંકર થયા. ચોથું અચેરું અભાવિત પરસદા, ક્યારેક પણ તીર્થંકર પરમાત્માની પરસદા જે છે એ તીર્થંકર પરમાત્માની દેશના જે છે ક્યારે પણ નિષ્ફળ થતી નથી, પણ પરમાત્મા મહાવીર સ્વામીની જે થઈ એક અચેરું થયું. 5મી દ્રૌપદી માટે 9મા વાસુદેવ કૃષ્ણ જે છે પોતે અપરકંકા નગરીમાં ગયા, એનું એક અચેરું થઈ ગયું. હવે એ દ્રષ્ટાંત આ પ્રમાણે છે કે એક વખત જે છે ને નારદ મુનિની વાત સાંભળી હશે. નારદ મુનિ એટલે કેવા? અહીંયાની વાત અહીંયા, પણ એનામાં એક વસ્તુ બહુ સારું છે. નારદમાં પણ એક વસ્તુ બહુ સારું છે કે એમનું બ્રહ્મચર્ય છે ને એકદમ પવિત્ર. એને ગમે તેવા ચક્રવર્તી હોય, મહારાજા હોય, વગેરે હોય, એ બધા એને પોતાના અંતઃપુરમાં એને આવવા દે. એને બધી જગ્યાએ રજા હોય. હવે આ પાંડવોના અંતઃપુરમાં એટલે કે દ્રૌપદી પાસે ગયા, પણ દ્રૌપદી પોતે જે છે એ દ્રઢ સમ્યક્તિ હતા. નારદ હતા પરિવ્રાજક વેશમાં, એટલે કે સંન્યાસીનો જે વેશ હોય એમાં હતા, એટલે કે આ સાધુ વેશમાં નથી, એટલે એમને પ્રણામ કર્યા નહીં. કે ભાઈ સાધુ વેશમાં હોય એને હું પ્રણામ કરું પણ આને હું નમું નહીં. હવે નારદને આવી ગયો અભિમાન, મને ન નમે, આટલા બધા નમે, આ દ્રૌપદીને એવું તો કેવું અભિમાન છે. અને એણે જઈને ધાતકી ખંડમાં ગયા અને ત્યાંનો પદ્મોત્તર રાજા હતો. પદ્મોત્તર રાજા જે સ્ત્રીમાં એકદમ લોલુપ હતો, એને જઈને કીધું તમારા ત્યાં તો શું અંતઃપુરમાં રાણીઓ છે. પેલા ભરત ક્ષેત્રમાં
જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં જે પાંડવોની દ્રૌપદી છે ને, અદ્ભુત રૂપ, જબરજસ્ત એનું યોગદાન, જબરજસ્ત દેખાય છે. શું તમારા ત્યાં અને શું એમના ત્યાં, ખરેખર આમના જેવી તો તમારા ત્યાં શોભે. હવે વ્યક્તિને કામ લાલસા એટલી બધી તીવ્ર થઈ ગઈ ને કે એને થયું કે મારે એને લાવી છે, અને પોતાની પાસે જે વિદ્યા હતી ને એના બળથી પોતે પદ્મોત્તર રાજા જાય છે જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં, જ્યાં જ દ્રૌપદી પોતે હાજર હોય છે ત્યાં જાય છે. ત્યાં જાય છે અને જોઈ છે કે ભાઈ દ્રૌપદી પોતે છે, દૂર કુંતી માતા બેઠા છે, અને દ્રૌપદીનું અચાનક આવી અને અપહરણ કરી અને સીધો લઈને જતો રહે છે. આ બાજુ કુંતી માતા થોડી વાર રહીને આવે છે, દ્રૌપદી દેખાતી નથી. ચિંતામાં, હમણાં તો અહીંયા બેઠી હતી, ગઈ ક્યાં? બધી જગ્યાએ આજુબાજુમાં તપાસ કરે છે, કોઈ જગ્યાએ દ્રૌપદી દેખાતી નથી. હવે કુંતી માતાને ચિંતા થઈ. સાસુ વહુનો પણ કેવો પ્રેમ હોય ને, સાસુ વહુનો પણ કેવો પ્રેમ હોય ને. અત્યારનું જ એક દ્રષ્ટાંત આપી દઉં કે હમણાં અમે લોકો સાહેબની સાથે બધી જગ્યાએ જતા હતા, ત્યારે દાદર જ્ઞાન મંદિરમાં અમારે રોકાવાનું એક દિવસ સુધી. દાદર જ્ઞાન મંદિર ઉપાશ્રયમાં એક દિવસ રોકાવાનું થયું. ત્યાં એક બેન 11:30 પોણા 12 આજુબાજુ, અંદાજિત 60 વર્ષની ઉંમરના હશે, અને એ બેન વિનંતી કરવા આવ્યા કે ભાઈ ગોશ્રી માટે પધારો. હવે અમે એ ટાઈમે 35 થી 40 મહાત્મા હતા, એટલે અમે 7 થી 8 મહાત્મા વરવા માટે નીકળીએ. હવે એ બેન એટલી વિનંતી કરે, આમ પ્રાય કરીએ બધી જગ્યાએ ફિક્સ થઈ ગયું, આ એરિયામાં જશું, આ એરિયામાં જશું, આ એરિયામાં જશું. હવે આ બેન એટલી વિનંતી કરે ને, એટલે પછી અમારા જે માંડલી નિયામક છે એમણે મને કીધું તમે આમના ત્યાં જઈ આવો. હું એમના ત્યાં ગયો. જૈનનગર બિલ્ડિંગમાં એ બેન રહે છે 10મા માળે. એ બેન પોતે એટલા બધા ભાવુક થઈ ગયા, ચલો આટલા ભાવુક છે આપણે જઈએ. અને ત્યાં ગયા પછી પોતે મેં કીધું 10મો માળ છે, તમે આ ઉંમરે ક્યાં ચડશો મારી જોડે, હું આવું છું, તમે ધીમે ધીમે પહોંચો તમારી રીતના, તમારે જે ઉપયોગ કરવો પડતો, કારણ કે આ ઉંમર તમે ક્યાં ચડશો 10મો માળ. મને કે ના મારશે, હું આવું છું. અને એમ કરતાં કરતાં મારી પાછળ ચડે છે, શ્વાસ ચડતો જાય છે. પછી મેં કીધું તમે ઉભા રહો, મારે 4થા માળે પહેલાં વરવું છે. મને ખબર કે સીધા 10મા માળે જશું ને તો આ થાકી જશે. 4થા માળે વરવા ગયા, 6થા માળે વરવા ગયા, 8મા માળે ગયા. 10મા માળે જ્યારે પહોંચ્યા ને, એટલા બધા ભાવ વિભોર. અને પછી ત્યાં ગયા પછી મને ખબર પડી કે આ બેન આટલી બધી કેમ ઉતાવળ કરતા હતા, આટલી બધી જીદ કેમ કરતા હતા. એમની પુત્રવધૂનો એ દિવસે જન્મદિવસ હતો. અને એ બેન પોતે વરાવતા નથી, દીકરા તું વરાવ. પોતાની વહુને કહે છે દીકરા તું વરાવ, તું બધો લાભ લે. અને જેટલી વસ્તુ બનાવી હતી એ બેનની આંખોમાંથી આંસુ રૂકવાનું નામ ન લે. અને પેલી બેન જેનો જન્મદિવસ છે, પુત્રવધુ પોતે વરાવ્યા કરે. અને બેન જ્યારે વરાઈને બધું પત્યું ત્યારે મને કીધું કે આ દીકરી જે છે મારી વહુ છે, પણ એ પોતે સ્થાનકવાસી સંપ્રદાયમાંથી આવી છે. એ ઓરિજિનલ હૈદરાબાદ બાજુ રહે છે, પણ એને આજે જન્મદિવસમાં હું રોજ 11 થી પોણા 12 આજુબાજુ અષ્ટપ્રકારી પૂજા રોજ કરું છું. પણ આજે એને ભાવ થયો કે મારે મહાત્માનો સુપાદ્રદાનનો લાભ મળે, તો આજે મહાત્મા આવ્યા છે, તમે લઈ આવશો. બસ એનો ભાવ થયો ને, એને ભાવને સાચવવા માટે આજે હું આવી છું, અને તમે આવ્યા ને મને ખૂબ આનંદ. આ અત્યારનું કાળનું દ્રષ્ટાંત કહું છું. આવો સાસુ વહુનો પ્રેમ. હવે આવો પ્રેમ જે સાસુ પોતાની વહુને દીકરીને આપતા હોય, એના મનમાં ક્યારે પણ આવી વેદના થઈ કઈ દે શકે, સામે બોલી કઈ દે શકાય. એક દ્રષ્ટાંત રત્નસુંદર માસ્ટરે પોતાની પુસ્તકમાં લખ્યું છે. એક વખત સાસુ અને વહુ પ્રત્યે એટલો બધો જબરજસ્ત ઝઘડો થયો કે સાસુને વહુએ લાકડી મારી ઘરમાંથી કાઢી મૂકી. હવે ભાઈથી એટલું કંઈ ચાલતું નહોતું, એટલે ભાઈએ કીધું કે હવે કાઢી મૂકી છે તેને કોઈ અનાથ આશ્રમમાં મૂકી આવીએ. અને એ ભાઈ પોતે, દીકરો પોતે જાતે માતાને અનાથ આશ્રમમાં મૂકી આવે છે. અને વહુ એટલે કે યુવાન અવસ્થામાં વ્યક્તિ છે, પોતાનું ધાર્યું ન થાય અથવા નાની મોટી કોઈ કચકચ કરે, પોતાની ઈચ્છા હોય ફરવા જવાની અને કોઈ હા ના કરે અને મન એકદમ વિચલિત થઈ જાય. આ બાજુ જે છે સાસુને આ પ્રમાણે પીડા આપીને તો પણ કંઈ મનમાં જરીક પણ પશ્ચાતાપ નથી. અને એક વખત એમને રત્નસુંદર માસ્ટરનું પુસ્તક છે ઝેર જ્યારે નીતરી જાય છે, એ પુસ્તક એ બેનના હાથમાં આવ્યું. એ પુત્રવધુના હાથમાં આવ્યું. અને સાસુ વહુ પ્રત્યેનો જે સંબંધો, એમાં કઈ વસ્તુમાં ક્યારે શું ઘટી શકે, અને જો આપણે વ્યવહાર વ્યવસ્થિત ન રાખીએ અને એ વ્યવહાર વ્યવસ્થિત ન રાખવા લીધે શું કટુ પરિણામ આવી શકે છે, અને કેવા ઉપકાર એ સાસુના આપણા પ્રત્યે છે, કે આપણા પતિને કેવા રીતના, જ્યારે બાળક નાનું હોય ને આપણને ઘણી વખત થાય કે શું ઉપકાર,
પણ જો નાનું બાળકને જો વ્યવસ્થિત સાચવી નહીં ને તો કોઈ બિલાડી આવીને કોઈ કાગડો આવીને એની આંખને મારી જાય નાખીને તો પણ ખબર ના પડે. એવી અવસ્થામાં કે જ્યારે આપણને કોઈ બિલાડી ખેંચી જાય ને તો પણ આપણને ખબર ના પડે, ત્યારે આપણને એ માતા પિતાઓએ બીજું ઘણું બધું આપણને ખ્યાલ જ છે. આપણે માતૃપિતૃ વંદનામાં ઘણી વખત સાંભળીએ પણ છે. આ માતા આટલું બધું ધ્યાન રાખી અને આપણને આટલા બધા તૈયાર કરે છે, અને એ માતા પિતાનું આપણે કેટલું ઋણી હતું. કેવું શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે આ માતા પિતાનું ઋણ છે ક્યારે પણ ઓછું થતું નથી. અને આ પુસ્તક વાંચે છે અને એ બેનને થઈ ગયું હવે મારે મારી સાસુને ઘરે લાવી છે, હવે મારે મારી સાસુને ઘરે લાવી છે. હવે પતિને જીત કરે. હવે પતિ કે છે તે જે પ્રમાણે ઘરમાંથી બહાર કાઢ્યા છે ને હવે પાછા લાવવા અઘરા છે. તે જે પ્રમાણે ઘરમાંથી બહાર કાઢ્યા છે હવે પાછા લાવવા અઘરા છે. માતાજી પાછા આવશે નહીં ગમે તેવું થાય. જો માતાજી પાછા નહીં આવે તો આજથી હું ઉપવાસ કરું છું. માતાજી જ્યાં સુધી આપણા ઘરમાં દરવાજામાં નહીં આવે ત્યાં સુધી ઉપવાસ કરીશ. હવે અઠવાડિયું વીતે છે. પેલાને થાય જવું કેવી રીતે, પણ અઠવાડિયું થયું અને થયું કે એક વખત જઈ તો આવું. અને ત્યાં દીકરો પોતે આશ્રમમાં જાય છે, બધી વાત કરે છે પણ ઉપવાસની વાત કરતા નથી, પણ પોતે વિનંતી કરે છે. માતા ના પડે છે, પાછો આવી જાય છે. અને માતાને 2-3 દિવસ પછી પાડોશીના ત્યાંથી સમાચાર આવે કે તમારી વહુએ જ્યાં સુધી તમે એમના ઘરે પગલાં નહીં કરો, તમે રહેવા પાછા નહીં આવો ત્યાં સુધી ઉપવાસ. અને માતાને પણ થઈ ગયું એવું તો શું જીવન પરિવર્તન થયું, એવું તો શું જીવન પરિવર્તન થઈ ગયું. મારી વહુ જેણે મને આટલી હેરાન કરી મારા માટે કરીને આવું કઈ વાંધો નહીં. અને પોતે સામેથી દીકરાને ફોન કરે છે હું આવીશ, આ દિવસે આવી જઈશ. દીકરો પોતે લેવા જાય છે, અને દીકરો જ્યારે લઈને આવે છે ને ત્યારે વહુના આંખમાંથી આંસુ અટકતા નથી. હજુ બારણા પાસે ગાડીમાંથી લઈને આવ્યા જોઈ છે, પગમાં પડીને ધ્રુસકે ધ્રુસકે રડે છે કે મેં તમારી કેવી આસાધના કરી. જે પૂજનીય માતા પિતા એમની મેં આવી આસાધના કરી, મેં આવું કર્યું. અને બસ એટલો બધો પશ્ચાતાપ. અને એ માતા પિતાની એ માતાની એવી ભક્તિ કરે છે. આ રત્નસુંદર સુરી મહારાજ સાહેબે પોતાના જીવંત કથામાં જીવંત એક આખું દ્રષ્ટાંત બતાવ્યું છે. એમાં નામ કયા શહેરમાં થયું છે બધી વસ્તુ છે, પણ એને હું વિશેષ કહેતો નથી. પણ આવા પ્રસંગોમાં આપણા જીવનમાં નાની મોટી કચકચ, નાની મોટી કંઈક વસ્તુ થઈ જાય અને આપણે કોઈના ઉપર ગુસ્સો કરી બેસીએ. આ બાજુ કુંતી માતા છે ને દ્રૌપદી જોઈને એકદમ એ થઈ જાય છે ક્યાં ગઈ દ્રૌપદી, એનું શું થયું હશે. પાંડવોને કહે છે, પાંડવો પણ બધે ચેક કરે છે, કોઈ જગ્યાએ હસ્તિનાપુરમાં કશે દેખાતી નથી. ત્યારે હવે પાંડવોને થયું શ્રી કૃષ્ણ મહારાજને વાત કરીએ. અને ત્યાં શ્રી કૃષ્ણ મહારાજા પાસે છે ને નારદજી હતા ને આવી ગયા. અરે નારદજી આવીને કે તમે શેની ચિંતામાં છો, તમે કેમ આટલા બધા ચિંતામાં, પાંડવો પણ એમ પ્રસન્ન નથી, શું છે શું. એટલે વાત એવી છે ને દ્રૌપદી દેખાતી નથી, આટલી જ વાત છે. એને તો મેં હમણાં જ ધાતકી ખંડમાં જોઈ હતી પદ્મોત્તર રાજાને ત્યાં. અલ્લા ભાઈ કામ તો તે જ કર્યું છે, અને પાછો વાત આવી રીતે કરે છે. આપણે ઘણી વખત છે ને અહીંયાની વાત અહીંયા, અને કોઈ પણ વાત છે ને અહીંયાથી અહીંયા આગળ જાય ને થોડો તો મસાલો એડ થઈ જ જાય. કારણ કે આપણી યાદશક્તિ પણ એટલી નથી. અને આપણે જેના સાઈડ નમી ગયા હોય ને એની સાઈડ આપણે વાત કરીએ, જેની સાઈડ આપણે નમી ગયા એની સારી કે ખરાબ વાત આપણે કરીએ. તો આ બાજુ જે છે એ નારદે આ કીધું. અને પોતે શ્રી કૃષ્ણ મહારાજા પોતે લવણ સમુદ્ર એટલે કે જંબુદ્વીપ 1 લાખ યોજનનો, એનાથી ડબલ લવણ સમુદ્ર એટલે 2 લાખ યોજનનો એના સુસ્થિત અધિષ્ઠાયક દેવ છે એની આરાધના કરી અને આખા લવણ સમુદ્રને પાર કરી અને ધાતકી ખંડ પહોંચ્યા. અને ત્યાં પાંડવો પહેલા બોલ્યા કે ભાઈ અમે જીતીને આવશું, તમે અહીંયા રહો, અમે જીતીને આવશું, કાં તો અમે જીતશું કાં એ જીતશે. વિકલ્પ હતો, કાં અમે જીતશું કાં અમે મરશું, કાં એ જીતશે. આ વિકલ્પ હતો ને એને પોતે ગયા ખરી, પણ પદ્મોત્તર રાજા પાસે એવી વિદ્યાઓ હતી, એટલું બળ હતું કે બધા પાંડવો પાછા આવ્યા. પછી શ્રી કૃષ્ણ રાજા ગયા અને શ્રી કૃષ્ણ રાજા પોતે પદ્મોત્તર રાજાને હરાવ્યો અને એના ગળા પર તલવાર રાખી. અને પછી દ્રૌપદીને પૂછ્યું આનું શું કરું, આને ઉડાવી દઉં. ત્યારે દ્રૌપદી કીધું કે મરેલાને શું મારવું. જે વ્યક્તિ સતી જેવી સ્ત્રીને આવી રીતે લઈને આવે, અપહરણ કરે, એ પોતે એમને પણ મરાઈ ગયો છે. એનું અપમાન, એનું માન એને એવું હણી નાખ્યું છે કે એને કોઈ જગ્યાએ એને માન મળવાનું નથી. આવા મરેલાને શું મારો, એના કરતાં છોડી દો. અને પછી દ્રૌપદી કહે છે છોડી દો. અને ત્યાં શ્રી કૃષ્ણ જે છે પોતે જીત મેળવી એટલે શંખ વગાડે છે.
એ સમયે શંખ વગાડે છે. આ સાઈડ ભરત ક્ષેત્રમાં જંબુદ્વીપમાં પરમાત્મા નેમિનાથ પરમાત્માનું શાસન, અને એ બાજુ ધાતીખંડમાં ભરત ક્ષેત્રમાં પરમાત્મા મુનિ સુરત સ્વામીનું શાસન. એ સમયમાં એ જગ્યાના મુનિ સુરત સ્વામી, આપણા 20મા તીર્થંકર નહીં, એ સમયના જે 22મા તીર્થંકર ધાતીખંડના ભરત ક્ષેત્રમાં જે છે એમનું શાસન ચાલતું હતું. અને કપિલ નામના વાસુદેવ જે છે એ પોતે એ પરમાત્માની દેશના સાંભળતા હતા. અને આ કૃષ્ણનો શંખ એટલે વાસુદેવનો શંખ વગાડે, એક નેમિનાથ પરમાત્મા એવા થયા કે એમણે કૃષ્ણનો જયારે શંખ વગાડ્યો ને ત્યારે કૃષ્ણ પોતે હલી ગયા કે મારા કરતા પણ બળિયો ક્યાંથી આવ્યો. આપણે નેમિનાથ પરમાત્માના ચરિત્રમાં જોઈશું, પણ મારા કરતા પણ બળિયો ક્યાંથી આવ્યો. અને ત્યારે આ પરમાત્મા એટલે કે પરમાત્મા મુનીશ્વર સ્વામીએ કીધું કે ભાઈ આ બીજું કોઈ નથી પણ જંબુદ્વીપના ભરત ક્ષેત્રના કૃષ્ણ વાસુદેવ જે છે અહીંયા આવ્યા હતા, અને આ ઘટના ઘટી એના લીધે આ શંખ વગાડ્યો છે. ત્યારે કપિલ વાસુદેવને થયું એક વાસુદેવ બીજી જગ્યાએ આવ્યા હતા, આપણે બેનું મિલન થાય, પોતે પણ શંખ વગાડ્યો. અને આ શંખ પરસ્પર જે એના અવાજ અથડાયા ને, વાસુદેવ પરસ્પર મળ્યા નથી પણ પરસ્પર બંનેના જે શંખના અવાજ અથડાયા ને એ પણ આશ્ચર્ય થઈ, એ પણ એક આશ્ચર્ય થઈ ગયું. આવું ક્યારે પણ બન્યું નથી, પણ આ ઘટના ઘટી પરમાત્મા નેમિનાથ પરમાત્માના જીવનમાં. એટલે કે આવી ઘટના ઘટી નથી, પણ આ દ્રૌપદીના આપણે ઘણી વખત છે ને સતી સ્ત્રીની વાત કરીએ. અમારે રાત્રિ પ્રવચનમાં છે ને બધા સવાલો પૂછે અને અમે જવાબ આપીએ, ત્યારે ઘણા બધાના મનમાં ઘણા બધા ડાઉટ હતા. ત્યારે સતી પ્રત્યે જે છે એના માટે અમે ઘણી બધી ચર્ચા કરી હતી. તો સતી એટલે શું? પતિની પાછળ બળીને મરી જવું એને સતી કહેવાય ભાઈ? અત્યારના ઇતિહાસમાં ભાઈ એવું શીખવાડવામાં આવે છે, અત્યારની જેટલી હિસ્ટ્રી ચાલે છે ને સ્કૂલમાં ભણાવે છે એમાં બધામાં એવું શીખવાડે. પણ ત્યાં સતી જે છે ને એ સીતાદેવી હોય, દ્રૌપદી હોય, નળ દમયંતીમાં દમયંતી હોય, જે પણ હોય, પોતાના સચ્ચારિત્રના પ્રભાવે પોતે સતીત્વને પ્રાપ્ત કરે છે. નથી કોઈ પતિની પાછળ મૃત્યુ પામતી. આ પતિની પાછળ મૃત્યુ પામવાની ઘટના ક્યારથી ચાલુ થઈ ખ્યાલ છે આપને? પતિની પાછળ મૃત્યુ પામવાની ઘટના ક્યારથી ચાલુ થઈ? અલાઉદ્દીન ખિલજી નામ સાંભળ્યું હશે. જ્યારે મુઘલ સામ્રાજ્ય વગેરે મુસલમાનોનો જ્યારે વધારે પડતો ઉપદ્રવ હતો અને ત્યારે આપણા હિન્દુ રાજાઓને પોતે હરાવી અને એની જે રાણી હોય, એની જે પત્ની હોય, એને જે છે આવા અલાઉદ્દીન ખિલજી વગેરે જે છે પોતે અપહરણ કરી જાય અને પોતાના ત્યાં વેશ્યાગૃહમાં, પોતાના અંતઃપુરમાં આવી રીતે રાખી દે અને એના શીલને જોખમ થતું હતું. એના લીધે જેટલી પણ રાણીઓ જે છે આવી રીતે પતિ મરી જાય તો એની પાછળ જીવતી ચિતામાં સળગી જાય, પણ પોતાના શીલને જે છે જરીક પણ કલંક ન આવે, ભલે મૃત્યુને સમર્પિત થઈ જાય, જીવતી બળી જાય, પણ પોતાના શીલને જે છે ને જરીક પણ પોતે કલંક આવવા નથી દેતી. આવા ઘણા બધા દ્રષ્ટાંતો છે, આપણે આગળ જોઈશું. છઠ્ઠું અચેરું થયું કૌશાંબી નગરીમાં વંદન કરવા માટે સૂર્યચંદ્ર જે છે મૂળ વિમાને આવ્યા. સાતમું અચેરું હરિવંશકુલની ઉત્પત્તિ. એમાં દ્રષ્ટાંત એવું છે કે વિરક નામનો સાળવી હતો, એની વનમાલા નામની પત્ની હતી, એકદમ રૂપવાન હતી, અને રાજા એનાથી જોઈ અને ખુશ થઈ ગયો અને રાજાએ એને લઈ અને પોતાના અંતરપુરમાં બેસાડી દીધી. વિરક સાળવી જે છે પોતે વનમાલા કરતો રડતો ચારે બાજુ ફરે છે અને ફરતા જ્યાં ગોખમાં રાજા અને આ વનમાલા બેઠા હતા ત્યાં આવ્યો અને ત્યાં આ વિરકને જોઈ છે અને રાજા રાણી એટલે કે આ વનમાલા બંનેને પશ્ચાતાપ થાય છે કે આપણે શું કરી નાખ્યું. એક વ્યક્તિને અતિ રાગ હોય છે ને, અહીંયા આપણે સમજવું છે, જ્યાં અતિ રાગ હોય છે ને ત્યાં આપણું જીવનમાં અતિ દ્વેષ પણ ક્યાં આવી જાય ને ખબર નથી. જ્યાં અતિ રાગ હોય છે ને ત્યાં અતિ દ્વેષ ક્યાં આવી જાય ને આપણને ખબર નથી પડતી. આ વિરકને પોતાને આ સમયે ખબર નથી કે આ રાજા રાણી બેઠા છે, પણ રાજા રાણીને ખબર પડી ગઈ કે આ વિરક સાળવી જે છે એ આવી રીતે અમારા લીધે આવો ગાંડો થઈ ગયો છે અને એમને ભારે પશ્ચાતાપ થાય છે. એ સમયે માથા પર વીજળી પડે છે અને બંને જણ મૃત્યુ પામી અને પોતે યુગલિક થાય છે. અને આ બાજુ વિરક સાળવી જે છે એને ખબર પડી કે આવી રીતે બંને જણ મરી ગયા છે, પોતે તાપસ ધર્મ સ્વીકાર કરે છે અને મરીને વેંતર થાય છે. ત્યાં ગયા પછી જાણે છે, પૂર્વભવને જાણે છે, ખબર પડી કે આ બંને જણ યુગલિક થયા છે અને પૂર્વમાં પણ ઘણા બધા ભૌતિક સુખને માણ્યું છે અને પાછા યુગલિક થયા, પાછા ભૌતિક સુખને માણશે. એના કરતાં ગમે તેમ કરી આમને હું 7 વ્યસનમાં ચકચૂર કરી નાખું કે જેના લીધે એ 7 વ્યસન એવા છે કે જે નરકમાં આપણને પહોંચાડે.
સાથે સાથ વ્યસન એવા છે કે જે વ્યક્તિને નરકમાં પહોંચાડી દે. હું આમને નરકમાં પહોંચાડવા માટે એટલે કે યુગલિક ક્યારે પણ નરકમાં નથી જતા, દેવલોકમાં જાય છે. પણ આ દેવે એવું કર્યું કે જેના લીધે આ યુગલિક પોતે બંને સાથે સાથ વ્યસનમાં ચકચૂર થઈ ગયા અને પોતે નરકમાં ગયા. આવું ક્યારે પણ થતું નથી અને આ વસ્તુ થયું એ અછેરું થયું. પછી 8મો અછેરો જે છે ચમરેન્દ્રનો ઉત્પાદ, એટલે કે પૂરણ નામનો જે તપ ઋષિ હતો એ તપ તપીને જે છે ચમરેન્દ્ર થયો અને ચમરેન્દ્ર થયા પછી પોતે જોયે છે કે મારી ઉપર પણ કોઈ છે. આપણને પણ થાય ને, મારી ઉપર કોઈ બેઠું છે, બાજુમાં ગાડી લાવી હોય તો આપણી ઉપર બી કોઈ વસ્તુ લાવી શકે છે. આપણા ત્યાં કેરી પહેલા ના બાજુવાળાને ત્યાં હોય એના ત્યાં કેમ આવી ગઈ, આપણે પણ લાવીએ, ભલે નુકસાન કરી કંઈ બી કરીને આપણે એનાથી ચડિયાતા જોવા જોઈએ. આ વસ્તુ ચમરેન્દ્રના જીવનમાં થયું. મારાથી પણ ઉપર કોઈ હોઈ શકે અને પોતે નીચેનો દેવ, નીચેનો ચમરેન્દ્ર ઉપરના વૈમાનિકના સૌધર્મ ઇન્દ્ર પાસે લડવા માટે જાય. હવે શક્તિ પોતાની કંઈ હતી નહીં, પણ રસ્તામાં પરમાત્મા દેખાયા તો એમને નમસ્કાર કરી પ્રણામ કરી અને પોતે ઉપર ગયા અને સૌધર્મનું જ્યાં આખી બધી ભૌતિક સુખ સગવડ જે બળ ઐશ્વર્ય બધું જોયું છક થઈ ગયા. ઘણી વખત છે ને કોઈ વ્યક્તિ આમ કોઈક આપણે ચાલતા હોઈએ અને અચાનક કોઈને આમ વાગી જાય ને તો આપણે 2-4 ગાળ બોલી દઈએ, પેલો આમ ફરે ને અને જોઈએ કે આ માથા ફરે છે, ઓ તમે છો બિચારો, કઈ વાત તો આપણે ત્યારે તે ઠંડા પડી જઈએ. 4 પ્રકારની છે ને ક્ષમા છે, ઉપકારી ક્ષમા, અપકારી ક્ષમા. તો એમાં અપકારી ક્ષમા છે ને પેલો અપકાર કરતો હોય ગમે તે કરતો હોય. આપણે કોઈ જગ્યાએ ઇન્કમટેક્સ ઓફિસમાં જીએસટીમાં ગમે ત્યાં ગયા હોઈએ, પેલો કાયદા કાનૂન વાળો આપણને 11 વાગે બોલાવવાનું કીધું હોય પણ આવે 12 વાગે. આપણે કલાક ત્યાં આટા માર્યા કરીએ, આપણો ટાઈમ વેસ્ટ થાય. આપણા ઘરે 5-10 મિનિટ અથવા ઓફિસમાં કોઈ સ્ટાફને 5-10 મિનિટ લેટ થાય ને તો આપણે એને ખખડાઈ નાખીએ અને પેલો કલાક આપણને ઊભા રાખે ને અને પછી આવે ને અને પછી કલાક લેટ આવ્યા પછી પણ આપણે શું કહીએ, સાહેબ ફાઇલ જોઈ લેશો, કંઈક સાઇન બીજી કરવા છે, કંઈક હોય તો આપણે બધું સેટલમેન્ટ કરી દઈએ. આપણે શું કરીએ, કલાક આપણને ટાઈમ વેસ્ટ કર્યો. પણ એ અપકારી છે, જો એની જોડે કંઈક ઊંધું ચત્તું કરીશ ને તો પાછું આપણને હેરાન કરશે. ત્યાં આપણે ક્ષમા ઈચ્છા નથી પણ આપણે રાખીએ છીએ. એમ ઉપકારી પણ જે હોય ને એની સામે પણ ક્ષમા જે છે ને આપણે રાખવાની હોય. પરમાત્માનું વચન એવું છે ને, પરમાત્માના વચનને સાંભળીને પણ વચન ક્ષમા જે છે ને એ આપણે સહજ રાખીએ. આ ક્ષમાની બધી જે વાતો જે છે અદ્ભુત વાતો આપણા જીવનમાં હોવી જોઈએ. પણ આ ચમરેન્દ્ર જે છે એને આ સૌધર્મ ઇન્દ્રનું જોયું કે હવે આપણું કામ નહીં, આની સામે લડવાનું આપણું કામ નહીં, ને પાછો ભાગે છે. અને ભાગે ત્યાં ઇન્દ્રએ ઉદ્ધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. આ આવ્યો ક્યાં, ભાગ્યો ક્યાં, અને વિચાર્યું કે મને મારવા આવ્યો. અલા ઉભો રે જોરથી વજ્ર છોડ્યું, એની પાછળ વજ્ર છોડ્યું અને આ બાજુ ચમરેન્દ્ર ભાગે નીચે, વજ્ર આવે એની પાછળ અને ચમરેન્દ્ર વિચારે નીચે જઈશ તો મારું પતન થઈ જશે અને એના કરતા આ વજ્રનો જો પ્રહાર થયો ને તો આખી જિંદગી હું હેરાન થઈ જઈશ. દેવ ક્યારે પણ પોતાનું આયુષ્ય જે હોય એ ફિક્સ એને ભોગવવું જ પડે. સંગમે પોતે ઉપસર્ગ કર્યો. ઇન્દ્ર મહારાજે એને પોતે કહી દીધું કે ભાઈ હવે તું આ ભૌતિક સુખ નહીં ભોગી શકે, પણ મેરુ શિખરની આ જે શિલા છે ત્યાં હવે તારે સમય પૂરું કરવાનો. કે એનું આયુષ્ય જે છે ને ફિક્સ, એની જે ચિઠ્ઠી હોય ને નરક અને દેવલોક એની જે ચિઠ્ઠી હોય ને ફિક્સ હોય, એટલું ફિક્સ ભોગવવું જ પડે. અને આપણે બધા છે ને એ બધાનું આયુષ્ય સોપક્રમ ગમે ત્યારે ઓછી થઈ શકે. આપણને ગમે ત્યારે કંઈ ઘાત થાય તો આપણું ઓછું થઈ શકે, પણ આ દેવલોકનું આયુષ્ય ઓછું થતું નથી. પણ ઘાત એવો થાય, એવી રીતના એ પ્રહાર થાય કે આખી જિંદગી હેરાન થઈ જાય. આ વસ્તુ શક્ય છે. હવે આ ચમરેન્દ્ર જે છે એ પોતે પરમાત્માના ચરણમાં જતો રહે છે અને આ બાજુ ઇન્દ્ર મહારાજા પોતે ઉપયોગ મૂકે છે અને જુએ છે કે ભાઈ ક્યાં પહોંચ્યું વજ્ર, અને જોઈએ તો આ તો પરમાત્માના શરણે જતો રહ્યો છે અને પછી એને છોડી દે છે. આવી રીતે નીચેના ઇન્દ્ર કે દેવનું ઉપર જવું, ઉત્પાદ થવો, આવું ક્યારે પણ થયું નથી. પણ આ પરમાત્મા મહાવીર સ્વામીના જીવનમાં આવું થયું છે. પછી આપણે જોયું 9મું અચ્છેરું ઉત્કૃષ્ટ અવગાહનના 108 સિદ્ધ થયા. આવું પણ ક્યારે થયું નથી. તે આ પ્રમાણે છે. ઋષભદેવ પરમાત્મા, ભરત સિવાયના પરમાત્માના 99 પુત્રો અને ભરતના 8 પુત્રો જે 500 ધનુષ્યને કયાવાળા હતા એ બધા જે મોક્ષે ગયા એકી સાથે એક જ સમયે. આ એક અચ્છેરું થઈ ગયું. 10મે અચ્છેરું અસંયતિ પૂજા, એટલે કે આરંભ પરિગ્રહ વાળા જે સાધુ હતા એ બધાનું જે છે એ એમની પૂજા થઈ. એ ક્યારે પણ થયું નથી, પણ આ વસ્તુ થયું એ એક અચ્છેરું થઈ ગયું. આવી રીતે 10 અચ્છેરા જ્યારે ઇન્દ્ર મહારાજા પોતે વિચારે છે, આપણે હજુ દેવલોકમાં છીએ, ઇન્દ્ર મહારાજા વિચારે છે 10 અચ્છેરા આપણે વિચારીએ છીએ, કલાક સુધી આપણે દેવલોકમાં હતા, હવે પાછા
પરમાત્મા આવું નીચ કુળમાં ગર્ભ નીચ ગોત્ર કર્મ કેમ બાંધ્યું, એ પરમાત્મા કેમ બાંધ્યું, એના 27 ભવો હવે વિચારે છે કે પરમાત્માના આ 27 ભવો કયા કારણથી પરમાત્માએ આ નીચ ગોત્ર કર્મ બાંધ્યું, એ બધાનું હવે વર્ણન આવે છે. કે જેની સ્થિતિનો ક્ષય થયો નથી, જેનો રસ ભોગવ્યો નથી, જેના કર્મ પ્રદેશો આત્મ પ્રદેશોથી નિર્જળ રૂપે છૂટા પડ્યા નથી, એવા નીચ ગોત્ર કર્મના ઉદયથી શ્રી મહાવીર સ્વામીનો જીવ જે છે દેવાનંદા માતાની કુક્ષીમાં ગર્ભપણે ઉત્પન્ન થયો. આ નીચ ગોત્ર જે છે એ પરમાત્માને સમ્યક્તોથી માંડી અને સ્થૂળ 27મા ભવમાં, એટલે કે એમાંથી ત્રીજા ભવમાં જે છે એ પરમાત્માએ મરીચીના ભવમાં જે બાંધ્યું હતું એની જે વાત છે. હવે આપણે પરમાત્માના જે 27 ભવ જે છે એનું વર્ણન આપણે અહીંયા આવે છે. પરમાત્માનો પ્રથમ ભાવ નૈસારનો ભાવ. પરમાત્મા પશ્ચિમ મહાવિદ્યમાં નૈસાર નામના પોતે જે હતા ગ્રામપતિ, એક વખત લાકડા કાપવા માટે જંગલમાં ગયો હતો. ત્યાં પોતે આપણે પણ આ સમયે વિચારવાનું કે જ્યારે ગુરુ ભગવાન ઘણી વખત કહેતા હોય છે કે જ્યારે જમવા બેસીએ ને ત્યારે પહેલાં શું યાદ કરવાનું, કે કોઈ અતિથિ, કોઈ મહાત્મા વગેરે આપણા ઘરે લાભ મળ્યો તો, આપણને લાભ મળ્યો તો આપણે છે ને ચડાવવા લઈએ, મહાત્માનો લાભ લઈએ તો બધી જગ્યાએ શું બોલે, લાભ મળી ગયા છે, લાભ મળી ગયો. પણ ત્યાં તો તમે દ્રવ્ય ખર્ચ્યો છે, પણ આપણને ખબર છે કે આ પરમાત્મા, આ મહાત્મા, આ વગેરે જે છે એ પોતાની આરાધના કરવા દ્વારા જે પુણ્ય ઉપાર્જન કરશે એનો કંઈક લાભ અમને પણ મળશે. હવે આ નૈસારના જીવમાં જે છે પોતે વિચારે છે કે કોઈક અતિથિ આવી જાય અને એમને આપી અને હું વાપરું, અને આ સમય આવું જ્યારે વિચારે છે અને ત્યાં સાર્થથી ભટકી અને મહાત્મા દેખાય છે, અને એ મહાત્માને પોતે આ બધું વર્ણન જે છે ને આપણે ઘણી વખત સાંભળ્યું છે, એટલે હું એને શોર્ટમાં થોડું સમજાવું છું. પણ ત્યારે મહાત્મા એ પોતે ભટકતા આવે છે અને એમને ગોચરી પાણી વપરાવે છે અને પોતે જ્યાં સાર્થ પોતે ગયા હોય છે ત્યાં ભેગા કરી દે છે. અને આ પ્રમાણે નૈસારના જીવનમાં પોતે મહાત્માને દ્રવ્ય માર્ગ બતાવે છે, દ્રવ્યથી માર્ગ બતાવે છે. પણ મહાત્માએ એમના ઉપર શું ઉપકાર કર્યો, ભાવ માર્ગ, એટલે કે મોક્ષ સુધીનો માર્ગ પ્રાપ્ત થાય એવો નવકાર સંભળાવી અને એમને સમ્યક્તોની પ્રાપ્તિ કરાવી. પરમાત્મા મહાવીર સ્વામી પરમાત્માને આ નવકાર સંભળાવવા દ્વારા પરમાત્માને પોતાને સૌથી પહેલો ભવ ગણતીય ગણાય. ક્યાંથી? જ્યારે સમ્યક્તો પામીને ત્યારથી ભવની ગણતરી થાય. બસ આપણે પણ એ સમ્યક્તો પ્રાપ્ત કરવું છે. આપણે પણ એ પરમાત્માના વચનો પર, એ પરમાત્મા દેવ ગુરુ ધર્મ જે પણ છે એના પર એવી અવિહળ શ્રદ્ધા રાખી દઈએ કે આપણું પણ સમ્યક દર્શન છે ને આવું નિર્મળ બને. બીજા ભાવમાં જે છે એ એક પલ્યોપમ વાળા આયુષ્યવાળા દેવ થયા. ત્યાંથી ચવીને ભરત મહારાજાના મરીચી નામે પુત્ર થયા. હવે યૌવનને પામ્યા અને જોયું કે મારા પિતા ચક્રવર્તી અને એના કરતા ઋષભદેવ જે છે ને એમની સમૃદ્ધિ વધારે લાગે. મારા પિતા પાસે તો દેવો બધા આવે, પણ આ ઋષભદેવ પરમાત્મા જેવા તો કરોડો દેવતામાં હાજર હોય, જ્યાં જુઓ ત્યાં મજા. કેવળ જ્ઞાની હતા, મજા આમની જોડે રહેવા જેવું છે. અને પોતે મરીચીનો જીવ પોતે કંઈક વૈરાગ્ય પામી અને ત્યાં પરમાત્મા પાસે જાય છે. 11 અંગ ભણે છે પણ પોતે જે છે સહનશીલતા જે છે ને એ પોતે નથી રાખતી. પરમાત્માના જે આચારો છે, પરમાત્માના સાધુના જે આચાર છે એ પ્રમાણે એને લાગે છે મારાથી સહન નહીં થાય. આપણે પણ જીવનમાં છે ને ઘણી વખત એવું વિચારીએ કે મારાથી આવું સહન નહીં થાય, પણ આપણે ખાલી વિચારીએ છીએ અનંતા ભવો આપણા તિર્યંશ ભવમાં ગયા, અનંતા ભવો આપણે તિર્યંશ યોનિમાં પસાર કર્યા. શું માતાના ગર્ભમાં ઉત્પન્ન નહીં થયા હોઈએ? મનુષ્ય ભવમાં પણ જ્યારે ઉત્પન્ન થયા માતાના ગર્ભમાં ઉત્પન્ન નહીં થયા હોઈએ? મનુષ્યના ભવમાં 9 મહિના સુધી ઊંધા મસ્તકે લટકવાનું, કેટલી અંદર અંધારી કોટડી, ત્યાં કોઈ લાઇટ હોય, ત્યાં કંઈ હરવા ફરવું હોય તો આમથી આમ થઈ શકો? 9 મહિના સુધી ઊંધા મસ્તકે ગટર જેવી કોથળી એમાં આપણે રહેવાનું. તેમ છતાં પણ આટલું બધું સહન કર્યા પછી આપણો જ્યારે જન્મ થાય ત્યારે આપણે બધું ભૂલી જઈએ. એટલી તીવ્ર વેદના થાય ને વ્યક્તિને, જ્યારે એકદમ શોર્ટ લાગે ને ત્યારે બધી યાદદાસ્ત ભૂલી જાય. કોઈનો અચાનક એક્સિડન્ટ થાય ને તો એક્સિડન્ટના લીધે અમુક સમયની જે છે ને બધું વસ્તુ ભૂલી જાય. એમ આપણને એવી તીવ્ર વેદના થાય ને જન્મ સમયની કે એના લીધે આ બધું આપણે ભૂલી જઈએ. પણ આપણે આ બધું તો ચલો આપણે દેખાતું નથી, પણ તિર્યંશ યોનિમાં અત્યારે ઘણા બધા એવા જીવોને આપણે જોઈએ છીએ. કેટલા બધા તમે વિહારમાં અમે હોઈએ ને જોઈએ કે ભાઈ કેટલા બધા કૂતરાઓ એક્સિડન્ટમાં ટ્રક નીચે, ગાડી નીચે કચડાઈને મરી જાય.
કેટલા બધા ઉંદર વગેરે, તમે નાના નાના જીવોને જો ને, કીડી મકોડા તો જવા દો, પણ બીજા બધા જે પંચેન્દ્રિય જીવો છે ને, એવી કતલેઆમ થતી હોય છે, જે આમ આપણે સાંભળીએ ને. અમે ગાંધીધામ ચાતુર્માસમાં હતા તો એક વખત એક ગ્રાઉન્ડમાં મેં જોયું હતું કે ભાઈ ભૂંડો ઘણા બધા, એ ગ્રાઉન્ડમાં ભૂંડ ઘણા હતા. તો એક વખત સાંજના સમયે ત્યાં ગયો હતો ને, તો ત્યાં આખી ઝાડ પથરી અને ત્યાં 4-5 જણ જે છે એ ભૂંડને એમાં પકડવા ગયા. ભૂંડને પકડી સીધો ટ્રકમાં નાખ્યો. અને પછી મેં એક ભાઈને પૂછ્યું કે ભાઈ આ લોકોને શું કરે? તો કે આ લોકો આ ભૂંડને પકડી એને એક પગથી આખો લટકાવે અને નીચે આખી અગ્નિ કરે. જીવતા ભૂંડને આંખમાંથી લોહી પડતું હોય જીવતા ભૂંડને આખો શેકી નાખે. અને એમાંથી જે પાવડર બને એને અલગ અલગ પેસ્ટમાં, અલગ અલગ જગ્યાએ, અલગ અલગ ફ્લેવર્સમાં બધી જગ્યાએ યુઝ કરે. આપણને ખબર નથી. અને એવી ફ્લેવર્સો આપણા ઘરમાં આ એડવર્ટાઇઝના લીધે, આ બધી વસ્તુના લીધે આપણા ઘરમાં આવી જાય. એટલે આ તિર્યક ચોરીમાં આપણે કેટલું સહન કર્યું છે. આ કોસ્મેટિક આઇટમ્સ વાપરવામાં, આ બધી વસ્તુમાં આપણને થોડો 1 દિવસનો, અડધા દિવસનો, 2 કલાકનો આનંદ મળે, પણ એની પાછળ કેટલા જીવોની ક્રૂર હત્યા થાય છે એને આપણે જરીક વિચારીએ ને તો આપણને થઈ જાય કે આપણે તો કેટલું સહન કર્યું છે, પણ બીજા પ્રાણીઓ કેટલું સહન કર્યું. આ મરીચીને પણ સહન નથી થતું. મરીચીને સહન નથી થતું એટલે પોતે ત્રિદંડિક વેશ ધારણ કરે છે. હવે એક વખત પરમાત્માને દેશનામાં ભરત ચક્રવર્તી પૂછે છે કે ભાઈ અહીં કોઈ પરસદામાં એવો કોઈ વ્યક્તિ છે ત્રિદંડિક વેશ ધારણ કર્યા પછી ઘરે નથી જતા, વિચારે છે ઘરે જઈશ તો શું થશે, અને પોતે અલગ રહે છે. ત્યાં પરમાત્માને ભરત ચક્રવર્તી પૂછે છે અહીંયા કોઈ એવો જીવ છે કે ભવિષ્યમાં તીર્થંકર બનવાનો છે? ત્યારે કીધું કે તારો પુત્ર મરીચી જે છે એ ભવિષ્યમાં 24માં તીર્થંકર થવાના છે. ભવિષ્યમાં 24માં તીર્થંકર થવાના છે. અને આ વાત સાંભળી ને એકદમ ખુશ થઈ. અને પરમાત્મા ભરત ચક્રવર્તી છે જ્યાં મરીચી હતા ત્યાં આવી 3 પ્રદક્ષિણા આપી અને કહે છે તમારા આ ત્રિદંડિક વેશને પ્રણામ નથી કરતો, પણ તમે જે વીર જીનેશ્વર થવાના છો છેલ્લા, એને હું પ્રણામ કરું છું. અને એમ કરીને પ્રણામ કરે છે અને કીધું કે તમે, તમારા દાદા પોતે તીર્થંકર, તમારા પિતા ચક્રવર્તી, અને તમે ભવિષ્યમાં તીર્થંકર, અને તમે ભવિષ્યમાં તમારો જીવ વાસુદેવ પણ થવાનો છે, તમારો જીવ ચક્રવર્તી પણ થવાનો છે. અને આ બધી વાત કરી અને ત્યાં એમને અભિમાન થયું કે આ મારું કુળ, મારા દાદા તીર્થંકર, મારા પિતા ચક્રવર્તી, અને મારો કુળ કેવું કે હું ભવિષ્યમાં પહેલો વાસુદેવ થવાનો, હું ચક્રવર્તી થવાનો, હું તીર્થંકર થવાનો. અને કુળનો મધ 8 પ્રકારના મધ આવે છે. 8 પ્રકારના મધ આવે છે. કોઈ પણ જગ્યાએ રૂપનો, બળનો, ઐશ્વર્યનો, જ્ઞાનનો, તપનો કોઈ પણ પ્રકારનો મધ અભિમાન આપણે કરવાનો હોતો નથી. આપણે અભિમાન કરવાનો હોતો નથી. ભાઈનો સવાલ છે, આપણું પોતાનું હોય તો આપણે અભિમાન કરવાનો શું વાંધો? આપણું પોતાનું જે છે એમાં અભિમાન કરવાનો શું વાંધો? એમાં વાંધો એ છે કે ભાઈ એ વસ્તુને આપણે પોતાને જ બહાર કરી દેશું તો આપણું જે વસ્તુ એક સ્વ પ્રશંસા અને સ્વદોષ, આપણને સ્વ પ્રશંસાના લીધે આપણે એટલા બધા ઉપર જતા રહીએ છીએ કે ભાઈ એના લીધે પટકતા આપણને વાર નથી લાગતી. એ પટકતા, એ અભિમાનના લીધે છે ને આપણે આપણું આત્માનું ભાન જે છે ને એને ભૂલી જઈએ છીએ. આ મરીચીના ભવમાં પણ ઉત્તમ જીવન જીવતા છતાં પણ આ અભિમાન જે છે ને, બસ પોતાની પ્રશંસા, પોતાનો અભિમાન, એના લીધે પોતે પટકાઈ ગયા. અને પોતાને એક વખત જ્યારે બીમાર પડ્યા અને ત્યારે કોઈ સેવા કરવાવાળું હતું નહીં, કારણ કે પોતે આચારમાં હતા નહીં અને બીજા સાધુએ સેવા ન કરી, ત્યારે વિચારે છે કોઈ શિષ્ય હોય તો સારું. અને કપિલ નામનો એક વ્યક્તિ જે છે પોતાની પાસે આવે છે અને પૂછે છે કે ભાઈ ધર્મ સમજાવો. અત્યાર સુધી બધાને પરમાત્મા પાસે મૂકતા હતા, પણ આને વખતે થયું કે ભાઈ તમારી પાસે ધર્મ નથી, ત્યારે થયું કે આ પણ મારા જેવો જ છે, રાખી લો. અને ત્યારે પછી વિચાર્યું કે ભાઈ અહીંયા પણ ધર્મ છે, ત્યાં પણ ધર્મ છે. અને આ વચનથી અહીં ઇથમ્પી ધર્મ, હિયમ્પી ત્યાં પણ છે, અહીં પણ છે. અને આ વચન જે કીધું એના લીધે એક કોડાકોડી સાગરોપમનો સંસાર બન્યો. પરમાત્મા ઋષભદેવ પરમાત્મા 3જા આરાના છેડા, 4થા આરાના સ્ટાર્ટિંગમાં, અને પરમાત્મા 4થા આરાના મહાવીર સ્વામી 4થા આરાના એન્ડમાં એક કોડાકોડી અંદાજિત એટલો સાગરોપમનો આયુષ્ય એમનું સંસારનું જે છે એ વધી ગયું. અને ત્યાંથી પોતે એ દેવલોકમાં જાય છે અને ત્યાંથી ચવી પોતે 5મા ભવમાં જે છે એ 4થા ભવમાં 5મા દેવલોકમાં 10 આગ્રહનો સ્થિતિવાળો દેવ થાય છે. 5મા ભવમાં કોલાક્ષ નિવેશમાં 80 લાખ પૂર્વ આયુષ્યવાળો કૌશિકના બ્રાહ્મણ થાય છે. ત્યાંથી ઘણા બધા સંસારમાં ભમી આ પરમાત્માના 27 ભવ છે ને એ મુખ્ય છે. આપણે અંદાજિત 4.5 આજુબાજુ માંગલિક કરી દઈશું.
ચિંતા નહીં કરતા. અને ઘણો બધો સંસાર ભમી છઠ્ઠા ભાવમાં જે છે 72 લાખ પૂર્વના આયુષ્યવાળો પુષ્પ નામે બ્રાહ્મણ થાય છે. ત્યાં પણ ત્રિદંડિક વેશ ધારણ કરી સૌધર્મ દેવલોકમાં મધ્યસ્થિતિવાળો દેવ થાય છે. ત્યાંથી 24 અને 60 લાખ પૂર્વ આયુષ્યવાળો અગ્નિજ્યોત નામનો બ્રાહ્મણ થાય છે. ત્યાંથી મૃત્યુ પામી 9મા ભાવમાં ઈશાન દેવલોકમાં મધ્યસ્થિતિવાળો દેવ થાય છે. ત્યાંથી 24 અને 56 લાખ પૂર્વ આયુષ્યવાળો અગ્નિપતિ નામનો બ્રાહ્મણ થાય છે. 11માં સનતકુમાર દેવલોકમાં મધ્યસ્થ આયુષ્યવાળો દેવ થાય છે. ત્યાંથી 24 12માં શેતાંબી નગરીમાં જાય છે. ત્યાંથી 13મા ભાવમાં મહેન્દ્ર દેવલોકમાં મધ્યસ્થિતિવાળો દેવ થાય છે. ત્યાંથી 14મા ભાવમાં રાજગૃહમાં જાય છે. ત્યાં 34 લાખ પૂર્વના આયુષ્યવાળો સ્થાવર નામનો બ્રાહ્મણ થાય છે. ત્યાંથી ઘણા બધા બ્રહ્મ દેવલોકમાં દેવ થઈ અને ઘણા બધા સંસારમાં ભમી 16મા ભાવમાં જે છે વિશાખા ભૂતિ નામના યુવરાજનો વિશ્વભૂતિ નામનો પુત્ર થાય છે. અને વિશ્વભૂતિ અને વિશાખા નંદી, વિશ્વભૂતિ એ પોતે રાજા જે હોય એના ભાઈ યુવરાજ જે હોય એનો દીકરો હોય છે. અને વિશાખા નંદી એટલે કે કાકાનો દીકરો, જે કાકા પોતે રાજા હતા એનો દીકરો હોય છે. એક વખત પોતે ઉદ્યાનમાં ક્રિયા કરવા ગયો છે અને વિશાખા નંદીને ઈર્ષ્યા થઈ કે આ ક્રીડા કરે છે હું જઉં. એ પણ પોતાના અંતઃપુર સાથે જાય છે અને પેલાને બહાર નીકાળે છે. અને થયું કે આણે મારે કપટ કરી અને વિશ્વભૂતિએ પોતે કોળાનું ઝાડથી આમ નીચે પાડ્યું અને કીધું તને મારી શક્તિ એવી છે, તારા બધાના છે ને તમારા બધાના ધડ જે છે માથું અલગ કરી નાખું, પણ મને વડીલોની જે છે ઔચિત્ય જે છે એના લીધે હું કંઈ કરતો નથી, પણ મારી શક્તિ એવી છે કે બધાનું આવી હાલત કરી નાખું. અને આ પ્રમાણનો વિચાર કરીને કોળાના ઝાડમાંથી બધા ફળો પાડે છે અને આ પોતાનું બળ બતાવે છે. પણ પછીના સમયમાં એ વૈરાગ્ય પામી દીક્ષા લે છે, સંભૂતિ મુનિ પાસે દીક્ષા લે છે અને એક દુષ્કર તપ કરોડો વર્ષ સુધી દુષ્કર તપ કરે છે, કાયાને એકદમ કૃશ કરી નાખે છે. એક વખત આ વિશાખા નંદી પોતે લગ્ન કરવા માટે જઈ રહ્યો છે, રથમાં બેઠા આગળ જતા હોય છે અને ત્યાં આ વિશ્વભૂતિ જે છે સાધુ વેશમાં એ પોતે ત્યાંથી પસાર થતા હોય છે અને જોઈ છે ક્યાં ગયું તારું બળ, ક્યાં ગયું તારું બળ. એક ગાય આવી અને જરી ખડફેટમાં લીધીને પડી ગયો તું, ક્યાં ગયું તારું બળ. બહુ મોટી મોટી વાત કરતો હતો અને ત્યાં અભિમાન આવી. આ અભિમાન ક્યાં કામ કરે, જ્યાં સ્વ પ્રશંસા ક્યાં કામ કરે છે. એક બળ, મારા જેવું તપસ્વી કોઈ નહીં, મારા જેવું આપણને ગમે તેવા વક્તા હોઈએ, ગમે તેવી વસ્તુ હોય, પણ જ્યાં અભિમાન આવી જાય છે ને વ્યક્તિને પટકાતા વાર નથી લાગતી. અને ત્યાં થઈ ગયું મારા જેવું જો તપ કર્યું હોય તો એનાથી નિયાણું કર્યું કે હું બળવાન થઈશ. ત્યાંથી મહાશુક્ર દેવલોકમાં ગયા, ત્યાંથી ત્રિપુષ્ટ વાસુદેવ થયા, પણ ત્યાં પ્રતિવાસુદેવને થયું કે ભાઈ આ બધી જગ્યાએ આટલું બધું જીત્યો પણ આ સિંહ જે છે એ અમને બહુ હેરાન કરે છે. એટલે એક પ્રસ્તાવ મૂક્યો કે જે આ સિંહને જીતી જાય, જે સિંહને મારી નાખે એને હું આ પ્રમાણે આપીશ. ત્યાં આ વાસુદેવ ત્રિપુષ્ટ વાસુદેવ પોતે ગયા અને સિંહને પોતે 2 હાથથી આમ ચીરી નાખે છે અને આ પ્રમાણે ચીરી અને પછી ત્યારે પોતે કહે છે કે ત્યાંથી નીકળી જાય છે. પણ ત્યારે સારથીનો જીવ એટલે ગૌતમ સ્વામીનો જીવ કહે છે તું કોઈ સામાન્ય વ્યક્તિથી નથી હરાયો, તું જેમ રાજા જંગલનો છે તેમ આ પણ એક મનુષ્યોની સામે રાજા વાસુદેવ છે, તું કોઈ સામાન્ય વ્યક્તિની સાથે હણાયો નથી. એમ કરીને આશ્વાસન આપે છે, સમાધિ આપે છે અને સિંહ મરી અને ભવિષ્યમાં હાલિક ખેડૂત જે છે એ દ્રષ્ટાંત આપણે ભવિષ્યમાં આવશે. પણ એક જીવની પરંપરા, આપણા જીવનમાં પણ ઘણા બધા ભવોની પરંપરા જે છે ક્યાં ક્યાં વ્યક્તિને લઈ જાય છે એ ખબર નથી પડતી. આ ત્રિપુષ્ટ વાસુદેવ જે આપણે આગળ વાત કરી, કાનમાં શીશુ નાખ્યું, આવો ક્રૂર પરિણામ એમના આવી ગયા અને મૃત્યુ પામી ક્યાં ગયા? 7મી નરક. વાસુદેવ અને પ્રતિવાસુદેવ નિયમમાં નરકમાં જાય અને ચક્રવર્તી જે છે એ દીક્ષા લે તો દેવલોકમાં કે મોક્ષમાં, અને જો દીક્ષા ન લે તો નિયમમાં નરકમાં. 63 સલાકા પુરુષ જે છે એમાં 64 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 બળદેવ, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ, એમ 63 સલાકા પુરુષ જે છે એમાં બળદેવ જે છે એ દેવલોકમાં જાય અથવા મોક્ષમાં જાય. પણ અહીંયા જે છે વાસુદેવ અને પ્રતિવાસુદેવ હોય એ ભયંકર યુદ્ધો કરે, ઘણા બધા ભૌતિક સુખો ભોગે અને વાસુદેવ હોય એ પ્રાય કરીને નિયાણું કરી અને વાસુદેવ પોતે બનતા હોય છે. અને એ નિયાણુના લીધે ઘણું બધું ભૌતિક સુખ મળે, પણ છેલ્લે એ ભૌતિક સુખને માણ્યા પછી 2 મિનિટ પહેલા જે ભૌતિક સુખને માણતા હતા અને 2 મિનિટ પછી નરકમાં ગયા પછી કેવી વેદના, કેવી ભયંકર વેદના. વાસુદેવ અને પ્રતિવાસુદેવ ક્યારેય દીક્ષા લઈ જ નથી. કૃષ્ણ પોતે વાસુદેવ હતા, સમજતા હતા કે પરમાત્મા જે ધર્મ બતાવે છે એ જ સાચો છે, પણ પોતે દીક્ષા નતા લઈ શકતા. જેટલા દીક્ષા લે એના માટે બધી સહાય કરે, પોતાની બધી દીકરીઓને કે ભાઈ દાસી બનવું કે રાણી બનવું, બધીને દીક્ષા આપવા મહેનત કરે, પોતે દીક્ષા ન લઈ શકે, આચરણમાં ન મૂકી શકે. આવો જબરજસ્ત ભોગાવલી કર્મ બંધાય.
આ નિયાણું, આ અભિમાન આપણને. ત્યાંથી 20મા ભાવમાં સિંહ થયા, 21મા ભાવમાં પાછા ચોથી નરકમાં ગયા, ત્યાંથી ઘણા બધા ભાવો ભમ્યા, તિર્યંશમાં ઘણા બધા ભાવો ભમ્યા, અને ત્યાર પછી 22મા ભાવમાં જે છે એ પ્રિય મિત્ર નામે ચક્રવર્તી થયા. લાખ વર્ષ કોડી 1 કરોડ લાખ વર્ષનું પોતે ચારિત્ર પાડ્યું, અને પછી દીક્ષા લઈ અને પોતે ચારિત્ર પાડ્યા પછી પોતે પાછા ડેવલપમાં ગયા. ત્યાંથી 25મા ભાવમાં જે છે 23મા ભાવમાં રાજધાની મુકાય સંચર્યા, અને ત્યાંથી 24મા ભાવમાં પાછા મા શુક્રે દેવ થયા. 25મા ભાવમાં ભદ્રા માતાની કુક્ષીમાં નંદન નામે પુત્ર અવતર્યા, અને પોતે 25 લાખ વર્ષનું આયુષ્ય, 25 લાખ વર્ષનું પોતાનું આયુષ્ય, અને 25 લાખ વર્ષના આયુષ્યમાં પોતે 25 લાખ વર્ષના આયુષ્યમાં 24 લાખ વર્ષ જે છે એ સંસારમાં ભોગવે છે. 24 લાખ વર્ષ એટલે આપણી ગણતરી કરીએ ને 100 વર્ષનું આપણું આયુષ્ય અંદાજિત છે, એવું નથી કહેતું, અંદાજિત છે 100 વર્ષનું આયુષ્ય. અને આપણે 96 વર્ષની ઉંમરે દીક્ષા લેવા જઈએ તો લોકો શું કહે, આપણે લઈએ ખરી? વ્યક્તિ નંદન રાજર્ષિના ભાવમાં 25 લાખ વર્ષનું આયુષ્ય, 24 લાખ વર્ષ સંસારમાં રહે છે, ખાલી 1 લાખ વર્ષ બાકી છે. અને 1 લાખ વર્ષમાં સાધના કેવી કરે છે, પરમાત્મા સાધના કેવી કરે છે. આપણે પણ મોક્ષ પ્રાપ્ત કરવો હશે ને, આપણી સાધના પણ છે ને એકદમ નક્કર જોઈશે, આપણી સાધના પણ નક્કર જોઈશે, પરમાત્માની આજ્ઞા સાથેની એકદમ સહમત હશે તો આપણે આગળ વધશું. અને આ પરમાત્મા 1 લાખ વર્ષના ચારિત્રમાં કેટલા માસક સ્મરણ કરે છે ખ્યાલ છે? 11,80,645 આટલા માસક શ્રવણ પરમાત્મા પોતે કરે છે. અને વિસક શ્રવણ વિસવ સ્થાને જે છે તપ, એની આરાધના કરી અને ત્યારે જેટલા પણ પરમાત્મા તીર્થંકર થાય એ તીર્થંકરના દળિયા ભેગા કરે, પણ નિકાચિત જે છે એ પૂર્વના 3જા ભાવમાં કરે. પૂર્વના 3જા ભાવમાં નિકાચિત થાય એટલે 100% થાય, ત્યાં સુધી બધું ભેગું થાય, પણ નિકાચિત થાય ને એટલે 100% થાય. અને ત્યાંથી પરમાત્મા જે છે એ 10મા પ્રાણ કલ્પ દેવલોકમાં 20 સાગરોપમના આયુષ્યવાળા દેવ થાય, અને ત્યાંથી ચવી અને દેવાનંદા માતાની કુક્ષીએ પોતે પરમાત્મા આવે છે. હવે પરમાત્મા આવ્યા પછી પરમાત્મા આવે ત્યારે જે દેવાનંદા માતાને 14 સ્વપ્ન આવે છે એમાં 4 સ્વપ્નની વાત આપણે 3 મિનિટમાં લઈ લઈશું. પછી બધાને પોસારથીને વાંધો નથી, બહેનોને ઘરે કામ હોય. તેણું છે હરિણગમેસી પાયતાણી વાય દેવે સકેણમ દેવેન્દ્રણમ દેવાનંદના એવમ પોતે સમાણે અઠ્ઠ જાવ ય કરાયેલ જાવતી કટ્ટુ જમ દેવો આણવેતી આણાય વિણયણમ ભણયમ પડી સુણીતા ઉત્તર પુરથિમમ દેશી ભાગમ અવકમિતા દ્રવ્ય સમુગાયણમ અસોમોહણ અસોમોહિતા સંખિત જાઈ યોવણાઈ દંડ નિશિરઈ તમ જા રેણાણમ વૈરાણમ બેરુલિયાણમ લોહી યક્ષાણમ મસાર કલ્યાણમ અંશગબ્બાણમ પુલયાણમ સુગંધિયાણમ જોઈસ રસાણમ અંજણાણમ અંજળ પુલયાણમ જાયરુવાણમ સુભગાણમ અંકાણમ હલિયાણમ રિઠ્ઠાણમ અબ્બા વાયરમ પુગ્ગલે પરિસાડિતા અહા સુમે પુગ્ગલે પરિયાઈ. હવે પરમાત્મા જ્યારે દેવાનંદ માતાની કુક્ષી હોય છે ત્યાં પોતે પરમાત્મા 82 દિવસ સુધી પોતે રહે છે, અને 83મી રાત્રિ જ્યારે હોય છે ત્યારે પરમાત્માનું હરિણ ગમેસી દેવ પોતે ગર્ભ સંક્રમણ કરે છે. આ હરિણ ગમેસી દેવ એટલે કોણ ખ્યાલ છે? આ હરિણ ગમેસી દેવ એ પોતે દેવર્ધી ગણી શ્રમાશ્રમણ કે જે પોતે આપણા બધા ગ્રંથો પૂર્વે જે છે ને એકબીજા મોઢે કઈને યાદ રાખતા હતા, એકબીજા મોઢે કઈને યાદ રાખતા હતા, પણ બધાની યાદ શક્તિ આપણી ઓછી થઈ અને ધીમે ધીમે બધી વસ્તુ પુસ્તક આરૂઢ કરવાનું થયું. ત્યારે દેવર્ધી ગણી શ્રમાશ્રમણ મહાત્મા એમની નિશ્રામાં 500 આચાર્ય ભગવાન વલ્લભીપુર મુકામે, આજે આપણે વલ્લભીપુરમાં જ્યારે દર્શન કરવા જઈએ ને ત્યારે નીચે ભોયરામાં 500 આચાર્ય ભગવાનની આખી પ્રતિકૃતિ છે. અને દેવર્ધી ગણી શ્રમાશ્રમણ કે જેમણે આવી શ્રુત રક્ષા માટે જબરજસ્ત કામ કર્યું એ પરમાત્મા ના જે હરિણ ગમેસી દેવ. અને આપણને ઘણી વખત સવાલ થાય, 2-5 મિનિટ વધારે લઈ દઉં, આપણને સવાલ થાય કે ભાઈ ઇન્દ્રે પોતે હરિણ ગમેસીને કામ સોંપ્યું, પોતે કેમ આ કામ ના કર્યું? આપણને સવાલ થાય કે ઇન્દ્રે પોતે પરમાત્માનું ગર્ભ સંવરણ કરવાનું છે તો આવું હરિણ ગમેસીને આપ્યું, પોતે કરી લેવું જોઈએ ને. પણ જે વ્યક્તિ જેમાં માસ્ટર હોય ને એ વ્યક્તિ એમાં હોય, અને જે વ્યક્તિ જે ગૌરવ પદ પર બિરાજમાન હોય ને
જે ગૌરવ પદ પર બિરાજમાન હોય ને એને એ કાર્ય શોભે કે ન શોભે એ પ્રમાણે કાર્ય કરતા હોય. આચાર્ય ભગવંત હોય ને એ ગોશ્રી વોરવા જતા એ યોગ્ય ન લાગે. આચાર્ય ભગવંત હોય એ ગોશ્રી વોરતા આવડતું તો હોય, એમને ગોશ્રી વોરતા આવડતું હોય, પણ આચાર્ય ભગવંત પોતે ગોશ્રી વોરવા નીકળે ને તો અમારા બધાનું પણ ઓછું થાય અને આચાર્ય ભગવાનની જે ગરિમા છે ને એ પણ ન સચવાય. એમ ગર્ભહરણ જે છે ને એ કામ સારું નથી, એક અચ્છેરું છે, આશ્ચર્ય ઘટના છે. પણ હરિણ ગમેશીની એવી આવડત છે કે જ્યારે ગર્ભસંગ્રહ, આપણે સવારે બધી વાત આવી ગઈ કે જ્યારે ગર્ભહરણ થતું હતું ત્યારે પરમાત્માને ગર્ભહરણ થવાનું છે એની 1 સેકન્ડ પહેલા બધું ખ્યાલ હતું. ગર્ભહરણ થઈ ગયું પછી ખ્યાલ થયું, પણ પછી ક્યાં થયું, કેવી રીતે થયું, ત્યારે આખું દંડ બનાવી પોતાનું વૈક્રિય શરીર બનાવી અને હરિણ ગમેશી પોતે આ પ્રમાણે આખું શરીર બનાવી અને એક જ પળમાં તરત જ ત્યાં સંક્રમણ કરી દે છે. એ સમયે ત્રિશલા માતાને પણ જે છે એ પણ 14 સ્વપ્ન આવે છે. એટલે આ 14 સ્વપ્ન જે છે એ 14 સ્વપ્ન એટલે કે તીર્થંકરની માતા જે હોય એને એકદમ સ્વચ્છ, શુદ્ધ, વ્યવસ્થિત સ્વપ્ન આવે. ચક્રવર્તી માતા હોય એને આપણે સવારે બધું આવી ગયું છે કે ચક્રવર્તી માતાને આછા આવે, વાસુદેવ વગેરે હોય એમને 7 આવે વગેરે બધું આપણે આગળ આવી ગયું છે. હવે પહેલા સ્વપ્નમાં ત્રિશલા માતાએ આમ છે ને 14 સ્વપ્ન જે છે ને એને આપણે પહેલે ગજવર દીઠો, બીજે ઋષભ પૈઠો, આ જે ને વચ્ચેના જે 22 તીર્થંકર પરમાત્માની માતા હતા ને એમના ક્રમ આ પ્રમાણે. પણ જ્યારે ઋષભદેવ પરમાત્મા ટૂંકમાં આવ્યા ને ત્યારે ઋષભદેવ પરમાત્માની માતા મરુદેવા માતાને પહેલું સ્વપ્ન કયું આવ્યું? ઋષભ આવ્યું. અને પરમાત્મા મહાવીર સ્વામી પરમાત્માની માતાને શું આવ્યું? સિંહ આવ્યું. આપણે આ ખાલી ક્રમ મેજોરિટી બધાને આ પ્રમાણે છે એના માટે કરીને હાથી પહેલું છે. પહેલા સ્વપ્નમાં હાથી જોયો, તે હાથી કેવો છે? તે હાથી એની આજુબાજુ વાદળના, મોતીના ઢગલાના, ક્ષીર સમુદ્રના, ચંદ્રના કિરણોના, ચાંદીના, વૈતરણ્ય પર્વતના, જળના બિંદુઓના વર્ણ જેવો એવો સફેદ વર્ણવાળો પોતે હાથી છે. તેના 4 દંત જે છે એકદમ સૂળવાળા, એકદમ ઊંચા છે. જળતા મધની અતિ સુવાસથી ખેંચાઈને આવેલા ભમરાઓ જે છે એના ગંડ સ્થળ પર જે છે એ આંટા મારી રહ્યા છે અને ઇન્દ્રના ઐરાવણના હાથીની જેમ એકદમ લક્ષણયુક્ત છે. પ્રમાણસર અવયવવાળા છે એવા શ્રેષ્ઠ શરીરવાળો અને મેઘ ગર્જના કરે તેવો તે ગંભીર અને મનોહર શબ્દવાળો એવો મંગલકારી એવો હાથીને જોયો. અને બીજી બાજુ છે ને 14 સ્વપ્નનું વર્ણન ગુણસ્થાનક પ્રમાણે પણ થતું હોય કે હાથી જે છે એ મિથ્યાત્વ રૂપી પણ છે કે ભાઈ મિથ્યાત્વ જે છે એ હાથી જેવો મજબૂત છે, આપણે આ મિથ્યાત્વને પણ દૂર કરવાનો છે. 14 ગુણસ્થાનકમાં જે અલગ અલગ વસ્તુ આવતી હોય એવી રીતે ઘણી વખત મહાત્મા ઘટાવતા હોય છે. પણ અત્યારે પરમાત્માની માતાને કાલે આપણે 14 સ્વપ્ન બધા ઝુલાવશું. પણ આવો ઉત્તમ વર્ણવાળો, ઉત્તમ જેના દાંત છે, ઉત્તમ જેનું શરીર છે એવો આવો ઉત્તમ હાથી જે છે એને ત્રિશલા માતાએ જોયો હતો. બીજા સ્વપ્નમાં ઋષભ જોયો, એનું શરીર કેવું છે? સુંદર છે, પુષ્ટ છે, શિંગડા એના એકદમ તીક્ષ્ણ છે, ભ્રમરો એની એકદમ શ્યામ નેત્રવાળી છે, શ્વેત કમલોના પત્રોની કાંતિથી એકદમ ઉજ્જવળ દેહ કાંતિથી તે શોધી રહ્યો છે. તેના હાડકા જે છે એકદમ મજબૂત છે, બાંધો એનો એકદમ મજબૂત છે, શરીર માંસથી એકદમ પુષ્ટ છે, દેખાવડો છે, એના ગોળ અતિ તીક્ષ્ણ અને છેડાવાળા એકદમ મજબૂત શિંગડા છે અને સ્વભાવે એકદમ શાંત અને ઉપદ્રવને હણનારો એવો આ બળદ છે, ઋષભ છે. ત્રીજા સ્વપ્ને સિંહ દેઠો, તે સિંહ કેવો છે કે જેમ હાથી રંગે ઉજળો છે, મજબૂત છે, તેમ આ પણ સિંહ જે છે એકદમ તીક્ષ્ણ દાઢાવાળો, શોભથી એકદમ મુખવાળો છે અને ઉત્તમ કાંતિવંત એવો કમળ જેવો અને જેના હોઠ જે છે એકદમ શોભી રહ્યા છે, લાલ કમળના પાંદડાવાળા એવા તાલુ જે છે એના એકદમ, અને જીભ જે છે એકદમ લથપથ થઈ રહી છે. અગ્નિમાં તપાવવાથી જેમ સુવર્ણની કાંતિવાળો હોય એવા એના કેસ છે, એના આવા કેસ છે અને તે વચ્ચે ઊંચે પીઠ ઉપર કરી અને એનો પૂંછ જે છે એકદમ કુંડલાકાર દેખાય છે અને અક્રૂર શાંત આકૃતિવાળો, વિલાસી એવો ચાલવાળો, એવો તીક્ષ્ણ અને મજબૂત નખવાળો અને મુખમાં જેની શોભા એકદમ લટકી રહી છે એવા જીભવાળો. અને ત્રિશલા માતાએ આવો જે શ્રેષ્ઠ લક્ષણવાળો, સૌમ્ય આકૃતિવાળો અને સુશોભિત એવો જે છે એવો સિંહને આકાશમાંથી પોતાના મુખમાં પ્રવેશ કરતો હોય એવો જોયો. હવે ચોથું જે છે લક્ષ્મી દેવી જે છે આ જંબુદ્વીપમાં ભરત ક્ષેત્રની ઉત્તરે હિમવત નામનો સોનાનો પર્વત છે. તે પર્વત કેવો છે? 100 યોજન ઊંચો, 1052 યોજન 12 કળાએથી પહોળો છે અને ત્યાં પદ્મ ગ્રહ નામનું સરોવર છે.
હવે આ લક્ષ્મી દેવી કેવા સરોવરમાં બેઠા છે, કેવા કમળમાં બેઠા છે, એ કમળમાં પોતાનો મહેલ કેવો છે અને લક્ષ્મી દેવી કેવા દેખાઈ રહ્યા છે એનું આખું વર્ણન છે. એ કમળ એ જે પદ્મધર સરોવર છે એમાં 10 યોજન ઊંડું, 1000 યોજન લાંબુ, 500 યોજન પહોળું એવું વજ્રમય એવું મુખ્ય કમળ છે. એની નાળ જે છે 10 યોજન લાંબી છે અને પાણીથી આ કમળ જે છે 2 કોસ ઊંચું છે અને 1 યોજન લાંબુ પહોળું છે. આવું મૂળિયું જેનું વજ્ર રત્નનું છે, કંદર ઇષ્ટ રત્નનું છે, નાળ જેના નીલ રત્નના છે, આવા કર્ણિકા ઉપર શ્રીદેવીનું ભવન છે. અને આ ભવન જે છે 1 કોસ લાંબુ, અડધો કોસ પહોળું, 1444 ધનુષ્યનું છે. તેને પૂર્વ, દક્ષિણ, ઉત્તર એમ દિશાએ 500 ધનુષ્ય ઊંચા બીજા 3 દ્વારો છે. આ ભવન પણ એટલું જબરજસ્ત છે કે એને ચારે બાજુ બધા દેવતાઓ જે છે, ગંતરો જે છે, બધા એની સેવા કરી રહ્યા છે. અભિયોગ દેવો જે છે એ 32 લાખ કમળો અને બીજા મધ્યમ સ્થિતિના જે અભિયોગ દેવો જે છે એ 40 લાખ કમળો અને અલગ અલગ વલયોમાં બીજા 48 લાખ કમળો, એમ મૂળ કમળની આજુબાજુ આ બધા વલય આકારે બધા કમળો જે છે અને ટોટલ 1,20,50,120 એટલા મૂળ કમળની આજુબાજુ એટલા બધા કમળ છે. આ શ્રીદેવી જે છે એમના 2 ચરણો જાણે સોનાના ઘડેલા કાચબા હોય, ઉન્નત હોય, આંગળીઓ એકદમ ઢળતી હોય, 10 આંગળીઓના નખ જે છે જાણે એકદમ લાલ કરી નાખ્યો હોય એવા માસ્તી પુષ્ટ અને પાતળા સુવર્ણ એવી તેજસ્વી એવા દેખાઈ રહ્યા છે. તેમનું વર્ણ જે છે શ્યામ, એમનો જે રોમરાજી, અંજન, ભ્રમરો વગેરે વર્ણ જેવી શ્યામ, કોમળ, સુવાળી, સૂક્ષ્મ છે. નાભી એકદમ ગંભીર છે. ઉદરનો ભાગ, ત્વચા જે છે એકદમ સુશોભિત છે. હૃદય પર નિર્મળ અને ઉત્તમ જૈન લાલ સુવર્ણના, પીળા સુવર્ણના, ચંદ્રકાંત વગેરે મણીના મોતીઓના હારો વગેરે શોભી રહ્યા છે. હાથ ઉપર સુવર્ણના રત્નજડિત કંકણો પહેરેલા છે. અંગુલીઓ પર વીંટીઓ શોભી રહી છે. હૃદય ઉપર મોતીની માળા વગેરે, સુવર્ણ કળશ વગેરે શોભી રહ્યો છે. પાનાથી મોતીના ગુચ્છ, ઉજ્જવળ હાર, સોનાની માળા, સુવર્ણમય દૂરો વગેરે જે ચારે બાજુ શોભી રહ્યા છે. 2 કર્ણકુંડલો એમને શોભી રહ્યા છે. આભરણો અને અલંકારોથી એમનું શોભાથી એમનું આખું મુખ કમળ જે છે એ શોભી રહ્યું છે. એમનો નેત્ર જે છે કમળ જેવા નિર્મળ અને લાંબા અને મનોહર છે. એમના બંને હાથમાં, એક હાથમાં કમળ અને બીજા હાથમાં જે છે એ પંખો વગેરે ધારણ કરેલું છે. એમના મસ્તક જે છે એ સુવાળું છે. વચ્ચે કઈ આછું નહીં એવું ગૂંથેલી એવી માળાઓ વગેરે છે. અને આવા શ્રીદેવી જે કમળ પર બેઠા છે અને એની આજુબાજુ ઐરાવણ વગેરે જે દિગ હસ્તીઓ જે છે પોતાના પુષ્ટ સૂંઢો દ્વારા તેમનો અભિષેક કરી રહ્યા છે. આવા ત્રિશલા દેવીને માતાએ ચોથા સ્વપ્નમાં પોતાના અંદર પ્રવેશી રહ્યા છે એવું જોઈએ છે. કઈ જાહેરાત? આપણને આજના ચોથા દિવસે જે મહાત્માએ કલ્પસૂત્રનું વાંચન કરાવ્યું, નિકુંજ રેગ્યુલર આપણે વાત સાંભળતા બધી વાત સાંભળીએ છતાં પણ અલગ અલગ તત્વ આમાંથી હું ને તમે શું શીખી શકીએ એવું જેના વચનમાં તત્વ છે. અવાજ કેવો છે સાહેબનો? તો કે લાગણી, પ્રેમાળતા દેખાય, વાત્સલ્ય દેખાય એવા મુનિરાજ તત્વ વત્સલ વિજયજી મહારાજ. હા, નામ તત્વ વત્સલ વિજય. તત્વ પણ છે, વાત્સલ્ય પણ છે. સંસારીપણે સુરત રહે છે. 2 સગા ભાઈઓએ દીક્ષા લીધેલી છે અને સંસારીપણામાં CA ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા. આવા ગુરુ ભગવંતે અત્યારે આપણને બીજે દિવસે બીજું વ્યાખ્યાન કલ્પસૂત્રનું સંભળાવ્યું. એકવાર બધા સાથે મળીને અનુમોદના 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 સ્વામી કુમાર સમલો અંદ્યુ જાણી જય નસિયાય વધે નંદામી. સ્વામી કુમાર સમલો અંદ્યુ જાણી જય નસિયાય વધે નંદામી. ચકાર ગોદેજી ગોદોબર નિરામદ શિવશક્તિ દાતા નિયો રોજી સ્વામી સાજી આપણ લાતે જજી. છાકર સંદીશ્વર અભ્યપદ દેશ ખામ્યો સંખામી દેવસ્ય. જંગીજી અપત્યમ પરપત્યમ ભક્તે પાણે વિણે વ્યાવચ્ચે આલવે સલ્લાવે ઉચ્ચારણે સમાર્થન અંતરપાસ ગુણી પાસે ગીજી બચે વૈણમાં સંભાઈનો પાસ બે જલ હામ ન લડે ચાર કળા સ્વામી કુમાર જીનાગ્રહ વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામી દુકડમ પુરીમાં ચરિમાણ કપો મંગલમ બદ્ધમાણ તિત્તમ્મી ય પરિકૈયા જીન ગણ હરાઈ તેરા બલિ ચરિતમ. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. કલ્પસૂત્ર મહાગ્રંથ કી